नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आर्यरियाणं नमो उपजायाणं नमो लोके सर्वसाहुं। प्रश्न नंबर 245। आत्मा में 6 सामान्य गुणों घटित करो। दरेक द्रव्य में 2 प्रकारना गुण होय छे, एक सामान्य गुण और बीजो विशेष गुण। सामान्य गुण नो अर्थ है कि जे गुण समस्त द्रव्य में होय ते गुण ने सामान्य गुण कहे छे, અને જે ગુણ કોઈ વિશિષ્ટ દ્રવ્યમાં હોય એને વિશેષ ગુણ કહે છે। સામાન્ય ગુણ અનેક છે, એમાં મુખ્ય 6 છે, અને એ 6 સામાન્ય ગુણમાં પહેલો અસ્તિત્વ ગુણ છે, જેના ઉપર આપણે ચર્ચા કરી। હવે બીજો વસ્તુત્વ ગુણ છે, જેને આત્મા પર ઘટિત કરવાનો છે। વસ્તુત્વ ગુણની પરિભાષા એ છે કે જે શક્તિના કારણે દ્રવ્યમાં અર્થ ક્રિયા થાય, એટલે દ્રવ્યમાં પ્રયોજનભૂત ક્રિયા થાય, એ શક્તિનું નામ વસ્તુત્વ ગુણ છે। આત્મામાં વસ્તુત્વ ગુણ છે, તેથી આત્મા નિરંતર પોતાનું કાર્ય છોડતો નથી। હવે કયું કાર્ય આત્માનું પ્રયોજનભૂત છે? કે આપણે કોઈને એમ કહીએ કે આ વ્યક્તિ બહુ ગુસ્સાવાળો છે, એનો સ્વભાવ છોડતો નથી, પણ એ જે છે એનો પર્યાય સ્વભાવ છે। અને અહીંયા જે વાત કરીએ છીએ એ દ્રવ્ય સ્વભાવની વાત કરીએ છીએ। અજ્ઞાની પર્યાય સ્વભાવને જ દ્રવ્ય સ્વભાવ માની લે છે, એટલે કે ક્ષણિક સ્વભાવને જ નિત્ય સ્વભાવ માની લે છે। કે કોઈની પર્યાયમાં અત્યારે ક્રોધમાન માયાલોભના ભાવ છે, હિંસાદિકના ભાવ છે, રાગદ્વેષના ભાવ છે, તો એને એમ જ માને છે કે હવે આ આત્મા આવો છે, એટલે એના માટે 4 અભાવનું સ્વરૂપ સમજાતા કે વર્તમાન પર્યાયનો ભૂતકાળની પર્યાય સાથે પણ સંબંધ નથી, વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાય સાથે પણ સંબંધ નથી। એટલે દરેક પર્યાયને સ્વતંત્ર રૂપે જે જોવે છે, અને એ બધી પર્યાયોથી સ્વતંત્ર ભિન્ન એવો જે ત્રિકાળી શુદ્ધ સ્વભાવ જે જોવે છે, એ જીવને આ પર્યાય અને દ્રવ્યનું ભેદ જ્ઞાન થયું એમ કહેવાય છે। અહીંયા વસ્તુત્વ ગુણમાં આત્મા નિરંતર પોતાનું કાર્ય કરે છે। હવે રાગદ્વેષનું કાર્ય એ આત્માનું પ્રયોજનભૂત કાર્ય નથી। કેમ? કારણ કે જો રાગદ્વેષ એ આત્માનું પ્રયોજનભૂત કાર્ય હોય તો રાગદ્વેષના અભાવમાં આત્માનો પણ નાશ થઈ જવો જોઈએ। પૂર્ણ વિતરાગી અરિહંત અને સિદ્ધ ભગવાનને રાગદ્વેષ છે જ નહીં, તેમ છતાં પણ એ આત્માનું અસ્તિત્વ તો છે। એનો અર્થ એ થયો કે રાગદ્વેષ એ આત્માનું પ્રયોજનભૂત કાર્ય નથી। તો એવું કયું કાર્ય કે જેના કારણે દ્રવ્ય ટકે છે, જે કાર્ય દ્રવ્યમાં થાય તો દ્રવ્ય ટકીને રહે, તો એ કાર્ય છે જાણવાનું કાર્ય। જાણવા રૂપ જે કાર્ય છે એ આત્માનું પ્રયોજનભૂત કાર્ય છે। એમાં પણ જ્ઞેયોના ભેદને લઈને જ્ઞાનમાં જે ભેદ માલુમ થતો હોય એ પણ આત્માનું પ્રયોજનભૂત કાર્ય નથી। કારણ કે જ્ઞેયોના ભેદોના લીધે જ્ઞાનમાં ભેદ થાય છે, એને તો શાસ્ત્રમાં વિકલ્પ કીધો છે। જ્ઞાનમાં ભેદ થતો નથી, પણ જ્ઞાનમાં ભેદ માલુમ થવો, એટલે કે પોતાને એકરૂપ માનવાનો અર્થ કે દરેક સમયે જે જ્ઞેય જણાય છે, આ જ્ઞેયને જાણવા વાળો હું, બીજા સમયે આ જ્ઞેયને જાણવા વાળો હું, ત્રીજા સમયે આ જ્ઞેયને જાણવા વાળો હું। જ્ઞેયોને જાણતો હોય, પણ જ્ઞેયોને જાણતી વખતે પણ એ જ્ઞાનને જ જાણતો હોય, અને એને જ્ઞેયોમાં આસક્તિ નથી, જ્ઞેયોની રુચિ નથી, એના કારણે પોતાને નિરંતર જ્ઞાન રૂપે જ જાણે છે, જ્ઞાન રૂપે જ અનુભવે છે। એટલા માટે દરેક સમયે પોતાને નવું નથી લાગતું, હું એકરૂપ છું એવું લાગે છે। વસ્તુત્વ ગુણમાં
આત્મામાં વસ્તુત્વ ગુણના કારણે આત્માના દરેક ગુણનું પ્રયોજનભૂત કાર્ય અર્થાત નિર્મળ સ્વભાવરૂપ પરિણમન સમયે સમયે થઈ રહ્યું છે. જેમ જ્ઞાન ગુણ પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે, એમ શ્રદ્ધા ગુણ પણ પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. એવો કોઈ જીવ નથી કે જેને શ્રદ્ધા નથી. શ્રદ્ધા તો બધાને છે. એકેન્દ્રીયના નિગૂઢના જીવને પણ શ્રદ્ધા હોય. આ શરીર હું છું, મારું છે, એવી શ્રદ્ધા છે. એ શ્રદ્ધા મિથ્યા સ્વરૂપે પરિણમી હોય એ વાત અલગ છે, પણ એ શ્રદ્ધા ગુણનું કાર્ય નિરંતર ચાલુ છે. એવી જ રીતે ચારિત્ર ગુણનું પણ કાર્ય નિરંતર ચાલુ છે. દરેક ગુણ આપણા આત્મામાં જે સુખ છે, તો સુખ ગુણ એ પણ પોતાનું કાર્ય કરી રહ્યો છે. આપણા આત્મામાં અત્યારે સુખ ગુણ છે અને સુખ ગુણની પર્યાય પણ છે. અત્યારે સુખ ગુણની પર્યાય નથી પ્રગટી એવું નહીં. અનાદિકાળથી સુખ ગુણની પર્યાય નિરંતર પ્રગટ છે. કારણ કે એ તેનું પ્રયોજનભૂત કાર્ય છે તો કરવાનું જ છે. અત્યારે પણ સુખ ગુણની પર્યાય પરિણમી રહી છે. ચારેય ગતિના અજ્ઞાની જીવો જે દુઃખી છે, જે દુઃખ છે એની પર્યાયમાં, એ દુઃખ એના સુખ ગુણનું જ પરિણમન છે. આપણે જ્યાં દુઃખ છે ને, એ દુઃખ એ પણ આત્માની જ પર્યાય છે. આત્માના સુખ ગુણની જ પર્યાય છે. એવું નથી કે દુઃખ નામનો કોઈ ગુણ આત્મામાં હોય. જેમ જ્ઞાન નામનો ગુણ આત્મામાં છે અને જ્ઞાન ગુણનું વિપરીત પરિણમન એનું નામ અજ્ઞાન છે. એવી જ રીતે સુખ એ ગુણ છે અને સુખ ગુણનું વિપરીત પરિણમન એનું નામ દુઃખ છે. પણ એ પરિણમન છે સુખનું છે. એટલે જે મીઠાશ છે, તો મીઠાશમાં જેને રસ લાગે છે, પણ કડવું છે, કડવો પણ એક રસ છે, કારણ કે રસનું જ પરિણમન છે. એ કડવાપણું કે બહારથી નથી આવ્યું. જે મીઠાપણું હતું એ મીઠાપણાનું પરિણમન થઈને જ કડવાપણું થયું છે. એવી રીતે સુખ પર્યાય જે પ્રગટ થાય છે એ કોઈ નવી નથી થતી. એ દુઃખરૂપ પર્યાય જે છે એનું જ પરિણમન થઈને ત્યાં સુખરૂપ પર્યાય પરિણમે છે, પ્રગટ થાય છે. ભાવ અને વિભાવ બે ગુણ છે ના, ગુણ તો એક જ છે. સ્વભાવ એક, વિભાવ છે. અને આ જે દુઃખરૂપ પરિણમન અને સુખરૂપ પરિણમન એ પર્યાય છે. જેમ ત્યાં બધી મીઠો, ખાટો, કડવો એ બધી પર્યાય અને રસ એનો ગુણ. એ જ રીતે કે આત્મામાં જે આ જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, સુખ ગુણ અને એ બધા ગુણો, સુખ ગુણ ગુણ દુઃખ સુખ ગુણ પણ હોય ને સુખ પર્યાય પણ હોય. જેમ જ્ઞાન એ ગુણ છે અને મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન એ જે બધી પર્યાયો છે, એવી રીતે સુખ એ ગુણ છે અને સુખ ગુણની બે પર્યાય, દુઃખ અને સુખ. એટલે શુદ્ધ ભગવાન અત્યારે સુખી છે. એ કઈ અપેક્ષાએ કે દ્રવ્ય સ્વભાવમાં તો સુખ છે જ, પણ પર્યાયમાં પણ સુખ પ્રગટ થયું છે. અને મિથ્યા દ્રષ્ટિ પણ સુખી છે, પણ માત્ર દ્રવ્ય સ્વભાવમાં સુખ છે એ અપેક્ષાએ સુખી છે. જેમ કે ને કે સુખનો ઘનપિંડ છું, સુખનો કંદ છું, આનંદનો કંદ છું, તો એ છે બધા, તો એ દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ. પર્યાયમાં સુખ નથી. પર્યાયમાં એ સુખ ગુણનું પરિણમન દુઃખ રૂપે થઈ રહ્યું છે. જો અત્યારની દ્રષ્ટિ આપણી પર્યાય દ્રષ્ટિ છે. વિભાવ એટલે પર્યાય છે. હા, વિભાવ એટલે પર્યાય અને સ્વભાવરૂપ પણ પર્યાય હોય. જેમાં સિદ્ધ ભગવાનને જે છે એ સુખ ગુણની સુખરૂપ પર્યાય છે, એ સ્વભાવરૂપ પર્યાય છે, એ વિભાવરૂપ નથી. હવે હંમેશા પર્યાય વિભાવ રૂપે જ પરિણમે એવું નથી, સ્વભાવ રૂપે પણ પરિણમે. જ્યારે પરનો આશ્રય લે ત્યારે એ વિભાવ રૂપે પરિણમે. એ જ દુઃખ છે. દુઃખ બીજું કઈ નથી. પરનો આશ્રય લે ત્યારે, સ્વનો આશ્રય લે ત્યારે વિભાવ ટળી ગયો, ત્યારે દુઃખ પણ ટળી ગયું. હા, પર્યાય પલટાઈ ગઈ. દુઃખનું પરિણમન પલટાઈ ને પછી સુખરૂપ થઈ ગયું. એ સુખ સુખરૂપ પરિણમન નિરંતર ચાલુ છે.
કારણ કે પર્યાય છે. પર્યાય એને જ કહેવાય કે જે પરિણમતી રહી, એવી ને એવી પરિણમે, એવી ને એવી પરિણમે, પણ એ પરિણમતી રહી, પરિણમનનું નિરંતર ચાલુ છે. અને જે પરિણમન છે એ જ એનો પુરુષાર્થ છે. એ જ પુરુષાર્થ છે કે અત્યારે અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, મહાવીર ભગવાન પુરુષાર્થ કરે છે, અત્યારે પણ પુરુષાર્થ કરી રહ્યા છે. દરેક સમયનો નવો પુરુષાર્થ છે, અને દરેક સમયનો પુરુષાર્થ એ સમયે જ ફળ આપે છે, આગલા સમયે નથી આપતો. જે આપણે બોલીએ છીએ ને કે મહાવીર ભગવાને એ 12 વર્ષની આત્મસાધના કરી તો એ સાધનાના ફળમાં આવે બસ હવે અનંત કાળ સુધી શાંતિ. એ સાધનાના ફળમાં અનંત કાળ સુધી શાંતિ નથી, અનંત કાળ સુધીના પુરુષાર્થના ફળમાં અનંત કાળ સુધી શાંતિ છે. તો બોલવામાં એમ આવે, કારણ કે 8 વાગે મહાવીર ભગવાન સુખી છે, તો 8 વાગે એટલા માટે સુખી નથી કે આજથી 2500 વર્ષ પહેલા આત્મામાં લીન હતા. 8 વાગે પોતાના આત્મામાં લીન છે એટલા માટે 8 વાગે સુખી છે. એને પણ પર્યાય કહે છે. પછી 8 ને 1 પોતાના આત્મામાં લીન છે, પાછા એ લીન છે એ પુરુષાર્થ, અને એ પુરુષાર્થનું ફળ એ છે કે 8 ને 1 પણ સુખ છે. એનું નામ જ છે કે જે અનંત જ્ઞાન છે એ કેવળી ભગવાનને અનંત કાળ સુધી રહે છે. એ રીતે અનંત વીર્ય એટલે અનંત પુરુષાર્થ. પુરુષાર્થ નિરંતર છે. પુરુષાર્થ નિરંતર છે. આપણે જો કેવળ જ્ઞાન થઈ ગયું એટલે પુરુષાર્થ નથી ગયો, હવે એમને કઈ કરવા જેવું કઈ રહ્યું. સ્વભાવ રહેલો છે કે એ રીતે સ્વભાવનું અનુરૂપ થઈ ગયું એટલે પછી પુરુષાર્થ છે. પુરુષાર્થ વગર ના માની શકીએ. એટલે એ કે ભગવાન એક વખત પુરુષાર્થ કર્યા પછી પુરુષાર્થ કરવાનો નથી એમ નહીં. પુરુષાર્થ ને સહજ થાય છે, પણ એ પુરુષાર્થ પણ આત્માનો સ્વભાવ છે. એ અધૂરી દશામાં કરવાની વાત નથી. આ પૂર્ણતામાં પણ એ પુરુષાર્થ એ આત્માનો સ્વભાવ છે. વીર્ય ગુણ એ જ આત્માનો સ્વભાવ છે, પુરુષાર્થ. અને એ જ કે અત્યારે જે આ પરિણમન થઈ રહ્યું છે કે પૂતગલને એ ભેગા કરવા માટે જે પરિણમન થઈ રહ્યું છે એ વીર્ય ગુણનું ઉલટું પરિણમન છે. એવું અવળો પુરુષાર્થ જેને કહીએ છીએ, વિભાવ રૂપ પરિણમન છે. આ વિભાવ પણ આત્માનો સ્વભાવ છે ના, કારણ કે એમાં પરનું નિમિત્ત પણ આવ્યું ને, એ જ ખાસ છે. સૌથી પહેલા તો આપણને એ નિર્ણય થવો જોઈએ કે હું દુઃખી છું. વર્તમાન પર્યાયમાં દુઃખ છે. વર્તમાન પર્યાયમાં જે દુઃખ છે એ પ્રતિકૂળતાના સમયે દુઃખ છે એમ નહીં. પ્રતિકૂળતા કે અનુકૂળતા, વર્તમાન પર્યાયમાં રાગ ભાવથી એ સંબંધ જોડવાનો છે, સંયોગથી નહીં. હા, આપણે એમ કહીએ કે કોઈને છોકરાને કોઈને પૂછે તમે સુખી છો કે તમે દુઃખી છો, તો બસ બધા એમ કે આપણે તો સુખી છીએ, સુખી પરિવારના છીએ. કેમ સુખી પરિવારથી છે? એક શરૂઆતમાં આજે 8-10 વર્ષ પહેલા બોરીવલીમાં એક ક્લાસ ચાલતો હતો. એમાં એક છોકરાને મેં પૂછ્યું ક્લાસમાં, બેટા તું સુખી છો કે દુઃખી છો? કે હું સુખી છું. કેમ સુખી છું? કે મમ્મી છે, પપ્પા છે, ગાડી છે, ઘર છે, આ છે, બધું એને બધું બતાવ્યું, પૈસા છે, હું સુખી છું. પછી એના પપ્પા પણ બેઠા હતા. બધા કે કેમ પપ્પાને પૂછો, પાછળની લાઈનમાં સૌથી છેલ્લે બેઠેલા. એના પપ્પાને પૂછ્યું કે તમે સુખી દુઃખી? કે અડધો સુખી ને અડધો દુઃખી. તો બધા કે છોકરાને પૂછ્યું, એના બાપાને પૂછ્યું. એના બાપા તમારી બાજુ ખુરશ ઉપર બેઠા દાદા, એના છોકરાને એને પૂછો બોલો સુખી દુઃખી કે પૂરેપૂરો દુઃખી છે. એનો અર્થ એ કે જેમ જેમ ધર્મના ક્ષેત્રમાં તમે આવતા જાઓ એમ એમ ખબર પડતી જાય કે સંસારમાં જે સુખ છે એ સુખ નથી. છોકરો પહેલા દિવસે આવ્યો છે એટલે એને એમ જ લાગે છે કે બસ સંસારમાં સુખ એ સાચું સુખ છે. પપ્પા ક્યારેક ક્યારેક આવે છે, ક્યારેક પાછા બિઝનેસમાં જતા રહે. જયારે અહીંયા આવે ત્યારે ખબર પડે છે કે સંસારમાં દુઃખ છે, અને વેપાર કરતો કરતા હોય બધું ત્યારે એમ લાગે કે એમાં સુખ છે. અને દાદાએ તો બધું છોડીને બેઠી ગયા છે, હવે ખબર પડી ગઈ છે
એટલે ધર્મમાં આવ્યા પછી એને સંસારમાં દુઃખ છે એની ખબર પડે. દુઃખનું કારણ જે છે સંયોગ નથી, દુઃખનું કારણ જે છે સંયોગી ભાવ છે. પોતાની ઈચ્છા, પોતાના ભાવોમાં દુઃખ છે. અને એને મેં પ્રૂવ કર્યું કે ભાઈ તમે સુખી છો. એ સુખી છો કેમ કે તમારી પાસે આ બધું છે, પણ તમારું સુખ જે છે એ કોના ઉપર આધીન થયું? ડિપેન્ડ તો થયા ને તમે, કે પર વસ્તુ ઉપર આધીન થયું એટલે તમે ડિપેન્ડન્ટ થયા. ને ડિપેન્ડન્ટ ઇઝ ઇક્વલ ટુ હેપી, આ ડેફિનેશન મેચ નથી થતી, બરાબર નથી. ડિપેન્ડન્ટ એટલે દુઃખી અને ઇન્ડિપેન્ડન્ટ એટલે સુખી. એટલે જ્યારે પણ મારે કોઈ પણ પૂતગલ પાસે સુખના માટે હાથ ફેલાવવો પડે એ દુઃખ છે. અને એ દુઃખથી છૂટવાનો જે ઉપાય છે એ અહીંયા બતાવ્યો છે. લોકમાં આમાં આપણે ચેતન પાસે હાથ ફેલાવવો પડે, મારે તમને જો પણ મને આ મદદ કરો ને તો આપણને એમ લાગે ક્યાં હાથ ફેલાવો. પણ આપણે આ પંખાને કહીએ, ઠંડી હવાને કહીએ કે તું મને સુખ આપ, કે આ કાળા સફેદ વાદળી એવા રંગને જોઈને આપણે સુખમાં એમ કે તું મને સુખ આપ, એમાં આપણને એમ નથી લાગતું કે મેં કોઈની પાસે હાથ ફેલાવ્યો. એ પણ પૂતગલ ઉપરનું પરાધીનપણું છે. એની પાસે પણ આપણે માંગ તો કરીએ છીએ સુખની. આત્માનો જે વિભાવ જે છે એ વિભાવ આત્માનો સ્વભાવ છે. વિભાવ રૂપે પરિણમવું એ પણ આત્માનો સ્વભાવ છે, પણ એમાં એક ખાસ શબ્દ જોડવો જરૂરી છે. પરના નિમિત્તમાં જોડાય તો વિભાવ રૂપે પરિણમે એવો આત્માનો સ્વભાવ છે, જેનું નામ વૈભાવિક ગુણ છે. એ પણ સ્વભાવ છે કે પાણી આગના નિમિત્તમાં જાય તો પાણી ગરમ થાય, એવો પાણીનો સ્વભાવ છે. વિભાવ રૂપે પરિણમે એવો એનો સ્વભાવ છે. કારણ કે સ્વભાવ વગર તો કાર્ય થતું જ નથી. એના માટે પણ એનામાં શક્તિ તો જોઈએ. એ કામ કરવા માટે પણ શક્તિ વગર કાર્ય કેવી રીતે થયું? ક્રોધાદી રૂપ પરિણમન થયું તો એ કાર્ય પણ શક્તિ વિના કેવી રીતે થયું? કે આ શક્તિ હતી એનામાં, આ ક્રોધ કરવાની. પણ પરના નિમિત્તમાં જોડાય તો ક્રોધ થાય. એટલે આત્માને વસ્તુત્વ ગુણની મુખ્યતાથી વસ્તુ કહે છે. આ દ્રવ્ય શબ્દ પણ વપરાય, વસ્તુ શબ્દ આગળ આવશે. દ્રવ્યત્વ ગુણની મુખ્યતાથી દ્રવ્ય કહેવાય છે, વસ્તુત્વ ગુણની મુખ્યતાથી વસ્તુ કહેવાય છે. આત્મામાં સામાન્ય વિશેષ સ્વભાવ હોવાથી આત્માને વસ્તુ કહે છે. આત્મા પોતાના વસ્તુત્વપણાને છોડતો નથી. આત્માના ગુણ પર્યાય આત્મામાં જ વસે છે, શરીરમાં કે પરદ્રવ્યમાં વસતા નથી. આ વસવું, વસ્તુ જ તો ગુણ છે ને, વસ્તુમાં વસ ધાતુ છે. વસ એટલે વસ્તુ, રહેવું. દ્રવ્યના ગુણ દ્રવ્યની બહાર ક્યાંય જતા નથી. મહાવીર ભગવાનની પૂજામાં આવે છે, લિપટે રહે વિષધર તદપી નિર વિષ રહે ચંદન તરુ. ચંદનના ઝાડ પર વિષધર એટલે સાપ, ચંદનના ઝાડ પર સાપ વીંટળાઈને રહે છે, તેમ છતાં પણ સાપનું ઝેર ચંદનના ઝાડમાં મળી જતું નથી. અને ચંદનની શીતળતા એ સાપમાં મળી જતી નથી, ભલે લિપટાઈને રહેતો પણ. એવી જ રીતે અહીંયા એક બતાવે છે કે આ જે જીવ અને પૂતગલ આ બે સાથે છે, લગતે એકબીજા સાથે એક ક્ષેત્રમાં રહે છે, અનાદિકાળથી સાથે છે. તેમ છતાં પણ જીવનો જે જ્ઞાન ગુણ છે એ જીવમાં જ વસે છે. એ જીવની મર્યાદાને છોડીને પૂતગલમાં નથી જતો, શરીરમાં નથી જતો. અને પૂતગલનું જે જળપણું છે એ આત્મામાં નથી મળી જતું. એટલે બે અલગ અલગ જાતિના દ્રવ્ય એક જ ક્ષેત્ર ઉપર રહેતા હોવા છતાં પણ પોતાના સ્વભાવમાં જ લીન છે, પોતાના સ્વભાવને છોડતા નથી. મુનિરાજની જેમ એક જ ગુફામાં 6 મુનિ આત્માનું ધ્યાન કરતા હોય અને 6 મુનિ એકબીજાને અડચણ કરતા નથી, બોલાવતા નથી, વાતચીત કરતા નથી. 6 મુનિ પોતાનામાં લીન છે.
જેમ એ છે મુનિ પોતાનામાં લીન છે, એ જ રીતે આ વિશ્વમાં રહેલા છે દ્રવ્ય પોતાનામાં લીન છે. કોઈને કંઈ દખલ કરતા નથી, કોઈને કંઈ પણ લાભ કરતા નથી, નુકસાન કરતા નથી, કંઈ નહીં. બધા પોતપોતાનામાં છે, પોતાના સ્વભાવમાં લીન છે. એટલે જે આપણે કહીએ કે શાસ્ત્રમાં ઘણું બધું જ્ઞાન છે, જ્ઞાન એમાં નથી. જ્ઞાન આત્મામાં છે. અને જ્યાં જ્યાં આત્મા છે ત્યાં સર્વત્ર એના ગુણો વ્યાપેલા છે. મુખ્ય 3 ગુણો કહેવાય છે આત્મામાં. જે મુખ્ય કહીએ ને, દર્શન, જ્ઞાન, ચારિત્ર. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર. દર્શન નો અર્થ ત્યાં શ્રદ્ધા લીધો છે. સમ્યક દર્શન કહીએ છે, સમ્યક દર્શન, મિથ્યા દર્શન, ત્યાં શ્રદ્ધા. કોઈને પૂછીએ કે તમારું જ્ઞાન ક્યાં છે, આત્મામાં જ્ઞાન ક્યાં હોય, તરત જ કે છે અહીંયા. અને આ ભાગ બતાવશે. એની બુદ્ધિ બહુ પાવરફુલ છે અને એને શ્રદ્ધા તો બહુ જ છે. શ્રદ્ધા અહીંયા, જ્ઞાન અહીંયા, શ્રદ્ધા અહીંયા, ને પગમાં સીધું ચારિત્ર. એનું ચારિત્ર બહુ ઊંચું છે. એટલે આ શરીરમાં મુખ્ય 3, આ માથું, આ ધડ અને આ પગ. તો એમાં કે જ્ઞાન અહીંયા છે, શ્રદ્ધા અહીંયા છે, ચારિત્ર અહીંયા છે. વસ્તુ તો ગુણ એક એ છે કે જ્યાં આત્મા છે ત્યાં બધા જ ગુણો વધેલા છે. એટલે જ્ઞાન ગુણ માથાના આ ભાગથી લઈને પગ સુધી બધે જ જ્ઞાન જ્ઞાન જ્ઞાન, બધે જ જ્ઞાન છે. અને આમાં ખાસ એ બતાવ્યું છે કે આ જ્ઞાન એવું નથી કે જાણે એ રીતે જ્ઞાનથી આત્માને કોટ કરેલો હોય. જેમ મીઠાશ એ ગોળના દરેકે દરેક પ્રદેશમાં અંદર બધે ભરેલી છે, એવી રીતે આમાં લેવાનું છે કે જ્ઞાન આત્મામાં બધે જ ભરેલું છે. એવી જ રીતે શ્રદ્ધા પણ, કે શ્રદ્ધા પણ આત્મામાં બધે જ ભરેલી છે. એવું નથી અહીંયા શ્રદ્ધા છે, જ્યાં આત્મા છે ત્યાં શ્રદ્ધા બધા પ્રદેશો પર છે. એટલે આત્મામાં અસંખ્યાત પ્રદેશી આત્મા છે, અસંખ્યાત પ્રદેશ છે. અસંખ્યાત પ્રદેશ પર પ્રત્યેક પ્રદેશે પ્રત્યેક ગુણ વ્યાપેલો છે. એટલે અનંતે અનંત ગુણ અસંખ્યાતે અસંખ્યાત પ્રદેશ ઉપર વ્યાપેલા છે. અને તેમ છતાં પણ આત્મા પોતાના એકપણાને છોડતો નથી, એ બતાવે છે અહીંયા વસ્તુ. બસ બધું વધ્યું છે, તેમ છતાં પણ પોતે એકરૂપ પોતાનું જ કાર્ય કરે છે. જો કે આ અનંત ગુણ છે, અને અનંત ગુણ અત્યારે જ્ઞાનમાં, સમજમાં, પકડમાં આવતા નથી. એટલે જ્ઞાનની મુખ્યતાથી શાસ્ત્રમાં ઉપદેશ આપવામાં આવ્યો છે, જ્ઞાનને મુખ્ય રાખીને, કે જે દરેક જીવને પકડમાં આવી શકે. આ જ્ઞાન ગુણ દોરી છે આત્મા સુધી પહોંચવા માટેની, સાંકળ છે. કારણ કે એના થકી જ બાકીના ગુણોનો પણ નિર્ણય થાય છે. શ્રદ્ધા ગુણ છે એની ખબર કોને પડી? જ્ઞાન ગુણ. ચારિત્ર ગુણ છે એની ખબર કોને પડી? જ્ઞાન ગુણ. જે અનંત ગુણ છે એ અનંત ગુણને જાણનાર આ જ્ઞાન છે. એટલે આત્માના ગુણ પર્યાય આત્મામાં જ વસે છે. આવી દરેક સમયની જાગૃતિ હોય કે જ્યારે પણ આ શરીરના પરમાણુમાં કંઈ પણ પરિણમન થાય, તો જેવી રીતે બીજા પરમાણુનું પરિણમન થયું, એ સમયે જેટલી જાગૃતિ છે કે આ પરિણમન મારામાં નથી, એવી જાગૃતિ આમાં રહે કે આ પરિણમન મારામાં નથી. પણ એ ક્યારે કરવાનું છે? કે જ્યારે વાગે, જ્યારે કઈ, ત્યારે નહીં. અત્યારે જ તે જ્યારે શરીર સ્વસ્થ હોય ને એ સમયે ચિંતન કરીને આ ભેદ જ્ઞાન કરવાનું છે. મોટા ભાગે આપણે એ કરતા હોય કે પાણી આવે ત્યારે પાળ બાંધવાની કોશિશ કરીએ છીએ, પણ એ નથી થતું. પાણી આવે ત્યારે પાળ બાંધવાની કોશિશ કરે છે કે જયારે શરીર ઉપર બીમારી આવે ત્યારે એમ ચિંતન કરે, બસ આ શરીર મારું નથી, શરીર તો એક દિવસ છોડવાનું છે એમ પહેલેથી ચિંતન કે
પૂતગલના ગુણો પૂતગલમાં વસે છે, પૂતગલનો એક પણ ગુણ મારામાં નથી. એ વેદન થયું છે, એ વેદન જે થયું છે એ વેદનમાં પણ બે વસ્તુ છે, એક દુઃખ અને એક જ્ઞાન. આ દુઃખ છે એ અને દુઃખનું જ્ઞાન. હવે તમારી દ્રષ્ટિ દુઃખ ઉપર ગઈ છે કે દુઃખનું જ્ઞાન થયું એ જ્ઞાન ઉપર ગઈ છે? જેની જ્ઞાન ઉપર દ્રષ્ટિ છે એના માટે દુઃખ નથી, પછી એના માટે આ બધું જ્ઞાન જ છે. દુઃખનું જ્ઞાન થયું એના માટે દુઃખનો જેમ જ્ઞેયાકાર જે છે, મારી દ્રષ્ટિ આ જ્ઞેય ઉપર જો હોય જ નહીં તો એ જ્ઞેયને જાણતી વખતે પણ મને જ્ઞાન જ જણાય, એમ દુઃખ ઉપર જેની દ્રષ્ટિ નથી એને દુઃખની અનુભૂતિના કાળે પણ જ્ઞાન જ જણાય છે, દુઃખ નથી જણાતું. આ તો જ્ઞાન કેવી રીતે રુચિ નથી દુઃખની, એટલા માટે. જેને એમાં એવું છે કે તમે ભોગવવા, કોને ભોગવવા માંગો છો? જેને ભોગવવા માંગે છે એ જણાય છે. જેને થાળીમાં 25 વસ્તુ છે, એને ભોગવવું, એને ભોગવવાનું ગમે છે અત્યારે, એને ભોગવવાનું અત્યારે ગમી રહ્યું છે, એને એ દુઃખ પણ સુખરૂપ લાગી રહ્યું છે. એ દુઃખ દુઃખરૂપ નથી લાગતું. એને દુઃખ જો દુઃખરૂપ લાગતું હોય તો તેમાંથી છૂટવા માટેનો ઉપાય શોધે. આજે રાગ દ્વેષના ભાવ, દુઃખ એટલે સંયોગો વાળું દુઃખ નથી કેતો, રાગ દ્વેષના ભાવ વાળું દુઃખ. એ છે કે જયારે પણ શરીરમાં વેદન થયું, બરાબર, તો એ પીડા થઈ, તો એ પીડા થવાની છે, એ પીડા નહીં છૂટે. પહેલી વાત તો એ આપણે જે ભૂલ કરીએ છીએ એ ભૂલ પેલા ક્યાંક કરીએ છીએ એટલે સમજી લેજો. જે આગળના ગુણસ્થાનોના જે ઘટનાની કાર્યો છે એને અહીંયા સાધનાની આ ભૂમિકાના અંદર નહીં મિક્સ કરવાના, ભેગા નહીં કરવાના. સર્વ દ્રષ્ટાંતો, ઉપસર્ગ ને પરિસર ને સહનારા મુનિરાજોના નહીં લેવાના. અત્યારે જે સ્થિતિમાં હોવું એ સ્થિતિમાં રહો, બસ. અત્યારે સાધના કેવી રીતે કરવાની છે કે આ દુઃખ મને થવું જ ન જોઈએ, દુઃખ મને થવું જ ન જોઈએ એમ નહીં. ચારિત્ર મોહનીય કર્મનો ઉદય જ્યાં સુધી છે ત્યાં સુધી દુઃખનો અંશ છે, છેલ્લે સુધી. એટલે એમ નથી કે મારે દુઃખને ટાળવાનું છે. હવે બીજી વાત કે જે કંઈ પણ દુઃખ છે, દુઃખ અત્યારે તો ટાળવાનું નથી આ સ્ટેજમાં. તો આ સ્ટેજમાં શું થઈ શકે છે કે આ દુઃખ જે છે એ દુઃખ મને નથી, દુઃખ મારું સ્વરૂપ નથી, આ પર્યાય છે. અને હું ત્રિકાળી શુદ્ધ એવો સુખ સ્વરૂપી આત્મા છે. બે વચ્ચે ભેદ કરે. એક તો પર્યાયમાં રહેલી દુઃખ, પર્યાયમાં રહેલું દુઃખ, અને બીજું સ્વભાવમાં રહેલું સુખ. હવે એ સ્વભાવમાં રહેલું સુખ તો અનુભવાતું નથી, પર્યાયનું દુઃખ જ અનુભવાય છે. કારણ કે હજુ પર્યાય દ્રષ્ટિ છે, એટલા માટે એ છે કે ત્યાં મારું જ્ઞાન જણાય છે. જ્ઞાન એ સુખરૂપ છે. પછી એવું નથી કે સુખ કઈ અલગ વસ્તુ છે. જે આ જ્ઞેયાકાર રૂપ જે જ્ઞાન છે એમાં આ એકત્વ એ દુઃખ છે, અને જ્ઞાનાકાર રૂપ જ્ઞાન છે એમાં એકત્વ એ સુખ છે. બંને સુખની ક્વોલિટીમાં ફરક છે. બંને સુખની ક્વોલિટીમાં ફરક છે. જ્ઞેયાકાર રૂપ જ્ઞાનમાં એકત્વ એ દુઃખ છે. અત્યારે આ જે જ્ઞાન કે જે મેં તમને જાણ્યા, મેં તમને જાણ્યા, મેં તમને જાણ્યા, એવું જે હું દરેક સમયે જાણી રહ્યો છું, આ જ દુઃખ છે. આ જ દુઃખ છે. હું મોર કળા કરતો મોર જોઉં છું, કળા કરતો મોર જોઉં છું, કળા બંધ કરી દેતો મોર જોઉં છું. આવું જાણવું એ જ દુઃખ છે, કારણ કે આ જ વિકલ્પો છે. અને હું દર્પણને જ જાણું છું, દર્પણને જ જાણું છું, દર્પણને જ જાણું છું, આ સુખ છે. કારણ કે આમાં વિકલ્પ નથી કે આમ ને પછી આમ ને પછી આમ. જ્યાં બદલાવ આવશે અહીંયા બદલાવ નહીં આવે, અહીંયા એક રૂપ છે. ત્યાં કળા થતી હોય તો બંધ પણ થશે, પણ અહીંયા દર્પણને કઈ નથી થવાનું, ફૂટવાનું નથી, એ રહેવાનું છે. એને એટલા માટે આ કે જે વાગ્યું ને અને આમાં શું થયું કે જ્ઞાનમાં વૃદ્ધિ થઈ. જયારે પણ કઈ વાગે ત્યારે આંગળી કપાણી ત્યાં શું થયું કે આ જ્ઞાનમાં વૃદ્ધિ થઈ. ખેમચંદભાઈ છે ને, તો એ કે જ્ઞાનમાં વૃદ્ધિ થઈ એ કળા કોના બળ ઉપર કે એ વખતે એ અનુભૂતિ જે કરી છે, અનુભૂતિ એ આંગળીની નથી કરી, આંગળી કપાણી એની નથી, એ દુઃખની પણ નથી, જ્ઞાનની જ અનુભૂતિ છે. અને જ્યાં જ્ઞાનની અનુભૂતિ છે ત્યાં સુખ છે. આના માટે બહુ સૂક્ષ્મ ચિંતન કરવું જોઈએ.
તો જ થાય. જ્ઞાનની અનુભૂતિ તો શબ્દથી આપણી સુખની અનુભૂતિ ક્યારે થાય? જ્ઞાનની અનુભૂતિ શબ્દથી કરી એ જ્યાં બોલીએ છીએ એ જયારે જ્ઞાનની અનુભૂતિ શ્રદ્ધાપૂર્વક થાય કે આ જ્ઞાન એ જ હું, આ જ્ઞાન એ જ હું, એ સમયે જે આકુરતા ટળી, કારણ કે જ્ઞ આવ્યા ને ક્યાં આવે એની આકુરતા ન રહી, બસ આસુ. પેલા દુઃખ જે શું હતું કે દુઃખ આ જ્ઞ આવ્યું હવે આ જ્ઞ ન રહ્યું, પછી પાછું આ જ્ઞ આવ્યું હવે આ જ્ઞ ન રહ્યું, અથવા તો આવ્યું તો આ જ્ઞ ક્યારે જાય. બે પ્રયત્ન કરીએ છીએ. એક તો જાણવાની ઈચ્છા કરીએ છીએ જે ન જણાતું હોય, અને બીજી ઈચ્છા એવી કરીએ છીએ કે જે જણાતું હોય એને ન જાણવાની ઈચ્છા કરીએ છીએ, જેને કહીએ કે આપણે ભૂલવાની ઈચ્છા કરીએ છીએ. તો એ બે ખોટું છે, કારણ કે જાણવાની ઈચ્છા એ વિભાવ છે, ન જાણવાની ઈચ્છા એ પણ વિભાવ છે. જાણવું 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 બસ આટલો સ્વભાવ છે. આ ઈચ્છા વિભાવની કેટેગરીમાં જાય છે. અને ત્યાં એને હવે આકુરતા નથી કે તમે મારા જ્ઞાનમાં અત્યારે જણાયા ને તમે મારા જ્ઞાનમાંથી હવે જો નીકળી જશો તો મારું શું થશે? કે પત્ની મારા જ્ઞાન, પેલા તો પેલા એમ માને કે પત્ની મારી છે, હવે પત્ની મારી નથી, પત્ની મારી નથી એમ નહીં, પત્ની મારા જ્ઞાનમાં જણાઈ પણ નથી, કારણ કે હજી પણ એને મારા જ્ઞાનમાં જણાય છે. જો એમ માનશે તો પાછો વિકલ્પ ઉભો થશે, હવે જો પત્ની મારા જ્ઞાનમાં જણાતી હતી બંધ થઈ ગઈ. નહીં, પત્ની જણાતી જ નથી, મને જ્ઞાન જણાય છે, જ્ઞાન જણાય છે એ જાગૃતિ એને રાખશે, એ અનુભૂતિ પોતાની કરી રહ્યો છે, એ પોતાની અનુભૂતિ છે, અને માને છે કે પરની અનુભૂતિ છે. વેદન તો પોતાનું છે, દુઃખ સુખનું વેદન થાય પોતાનું. એક બેન છે એ ડોક્ટર પાસે ગયા અને કે મને આખા શરીરમાં દુખે છે. કે ક્યાં ક્યાં દુખે છે? કે જો અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે, બધું આપ બતાવ્યું. ડોક્ટરે કીધું કે બેન તમને આખા શરીરમાં ક્યાંય નથી દુખતું, તમને આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું છે, અને તમે જ્યાં જ્યાં દબાવો છો ને ત્યાં દુખાવો એ આંગળીનો થઈ ગયો છે. તમને લાગે છે કે અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, દુખાવો અહીંયા છે. તમે આની અનુભૂતિ કરી રહ્યા છો, આની અનુભૂતિ નથી કરતા. તો આ એ જ છે કે દરેક સમયે આપણે જે અનુભૂતિ કરી રહ્યા છીએ આની કરીએ છીએ, આ બધાની અનુભૂતિ નથી કરતા, અને માનીએ છીએ કે મને આની અનુભૂતિ થઈ રહી છે કે ક્યાં ટ્રીટમેન્ટ કરવા જઈએ છીએ. જો પરને જાણતો હોય, જો જ્ઞેયાકાર રૂપ થઈને જાણતો હોય તો એવું માની રહ્યો છે, હું માનું છું કે મેં તમને જાણ્યા, પછી એમ માનું છું તમને જાણ્યા. તો જે એમ માનું છું કે તમને જાણ્યા એ વાત જો હકીકત હોય તો હું સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. પણ નથી થતું સમ્યક દર્શન, એનો મતલબ કે આમ નથી, હકીકત કઈક અલગ છે, આ મિથ્યા દર્શન છે. તો હકીકત શું છે કે પોતાને જ જાણ્યો છે, એ હકીકત છે. પોતાનું જાણીને લાગતું નથી કે મેં પોતાને જાણ્યું. અને જ્યાં પોતાનું જાણપણું છે ત્યાં પછી કશાયના તરંગો નથી, ત્યાં સહજ ક્ષમતા ભાવ છે. ત્યાં પર નથી ને, એટલે જ્યાં પર છે ત્યાં જ આ તરંગો છે વિકલ્પોની. ભગવાનના દર્શન કરવા માટે જઈએ, દેરાસરમાં દર્શન કરતા હોય, હવે દર્શન કોના માટે કરો છો? ભગવાન માટે કરો છો, પોતાના માટે કે પોતાના માટે? હવે લોકોનું ટોળું હોય, કોઈની સાથે ગયા હો ત્યાં તમે દર્શન કેટલી એકાગ્રતાથી કરો છો, એકલા હો ત્યારે કેટલી એકાગ્રતાથી કરો છો, પોતાની જાતને વિચાર કરજો. અમે એક મંદિરમાં એક કેમેરો ગોઠવીને એવું રાખ્યું હતું
કે સવારના દર્શન કરવા વાળા લોકોનું ટોળું હોય ત્યારે, અને એક ભાઈને બપોરનું એક દર્શન કર્યા વગર પાણી નહીં પીવાનો નિયમ હતો, ટ્રેન બપોરના 2 વાગે મોડી આવી, 2 વાગે દર્શન કરવા ગયા, એમનો એ વિડીયો 2 વાગ્યાનો, અને બીજા દિવસે પબ્લિકની સાથે જે ટોળામાં દર્શનનો વિડીયો, એટલો ભાવુક થઈ જાય ભક્તિ ભગવાનના દર્શન કરતા હતા. અને જે 2 વાગ્યા વાળો વિડીયો હતો એમાં તો આમ કરી ફટાફટ આમ જોયું ને વિડીયો આવી કે આ જે છે ને એ બીજા માટે કરવામાં આવે, પોતાના ઉપર દ્રષ્ટિ નથી, દ્રષ્ટિ બીજા ઉપર જ છે. ત્યાં એવું લાગે છે કે કોઈ જોતું નથી, કોઈ જોતું નથી. ફોટો પર આવે તો પણ હાથ જોડેલા હોય, આમ ભગવાન બાજુ મોઢું હોય, આ બાજુ ભગવાનના દર્શન કરતા કરતા ફોટો પર દર્શન નથી કરવા, એને પ્રદર્શન કરવું છે. તો દરેક સમયે એ પોતાની એ જાગૃતિ, પેલા તો પોતે નિર્ણય કરે કે પોતે હું પોતાને જ અનુભવી રહ્યો છું, પોતાને જ જાણી રહ્યો છું. અને જયારે એ વિકલ્પ પૂછ્યો કે આ પર ને પર વચ્ચે આવ્યું છે, ત્યાં તરંગો ઉઠી છે. ભગવાનના દર્શન કરતી વખતે મેં તમને ચાવી તો બતાવી હતી કે ભગવાનના દર્શન કરતી વખતે સામે તમને આદિનાથ ભગવાનની કે મહાવીર ભગવાનની કે કોઈ પણ ભગવાનની મૂર્તિ દેખાય છે. જો મૂર્તિ તમને દેખાઈ ગઈ કોઈ ભગવાનની, તો તમારા દર્શન સફળ ન થયા. આદિનાથ ભગવાનની મૂર્તિ હોય તો આદિનાથ ભગવાનની મૂર્તિ દેખાણી તો દર્શન સફળ ન થયા. મહાવીર ભગવાનની મૂર્તિ હોય મહાવીર ભગવાન દેખાણ દર્શન સફળ ન થયા. સફળ દર્શન એનું નામ છે કે મહાવીર ભગવાનની મૂર્તિ હોય કે આદિનાથ ભગવાનની મૂર્તિ હોય, તમને ત્યાં દર્પણ દેખાણું, એ મૂર્તિ ન દેખાય, એ દર્પણ દેખાય. અને હું અહીંયા દર્પણમાં પ્રતિબિંબિત થયો છું, હું આ છું. આ આદિનાથ ભગવાન નહીં, આ હું છું. જે વખતે એવું જણાય ત્યારે દર્શન સફળ થયા. મારું આ સ્વરૂપ છે, મૂર્તિ નથી દેખાતી, એ દર્પણ છે. જે દર્પણમાં મારું સ્વરૂપ દેખાનું છે. હા, એ ચિંતનના બળ પર પર્યાયમાં આવો થવાનો છે. અને મારે આપના જેવું થવું છે પર્યાયમાં, પણ અત્યારે તો પર્યાયમાં આપણે એટલા જેવા ન થઈ શકે. એટલે ભગવાન, આપણે તો ભગવાન જેવા ન થઈ શક્યા, ભગવાનને આપણા જેવા કરી નાખ્યા. ભગવાને કીધું આ તમે દાગીના વાગ્યા બધું પહેર્યું છે, બધું છોડો, ત્યાગ કરો, ત્યાગ કરો. ભગવાનને કીધું ભગવાન જેવા દો, હાલો હું તમને થોડા ફેરાઈ દઉં, હું રાખો, 2 બાજુ કોઈ નથી છોડવા, એમ કરીને તમને પોતાના જેવા ભગવાનને. કારણ કે આમાં એવું છે કે જેના અંદર જે હોય ને એને બહારમાં ત્યાં જ દ્રષ્ટિ જાય, એને એ જ કરવાનો. આ સ્વર્ગના દેવો રત્નોનો વરસાદ કરે છે ને, કેમ કરે છે? કારણ કે એની દ્રષ્ટિ રત્નો ઉપર જ છે, એટલે એને એ હું કામ જ કરવાની ઈચ્છા થાય. હા, એની રીતે બરાબર જ છે, એની રીતે કામ એ રીતે જ કરે છે. કારણ કે જેના ઉપર એની દ્રષ્ટિ હોય એવું કરવાના છે. નાચવા ઉપર છે, નાચવાના છે. એ તો હજી જે ભાવ આવે છે ને નાચે છે. અહીંયા તો મનુષ્યમાં તો એ ન હોય. એક પ્રતિષ્ઠામાં હાથમાં ચામચ લઈ લઈને નાચતા એવા નાચે ગાંડા કાઢ્યા બધા થોડા ઉભા થઈને બિલકુલ મેળ થઈ ગયા ને એવી રીતે. એટલે પછી મારું પ્રવચન હતું. મારા પ્રવચન પછી બધાને ખખડાવ્યા. એટલો ગુસ્સો કરીને કીધું મેં તો આ શું કરો કીધું, ખોટા ગાંડા કાઢો છો કીધું, ભક્તિના ભાવ આવતા નથી, કઈ નથી ને. આ બીજા દિવસે કોઈ ઉભા જ નથી, બધા બેઠા ગયા.
એટલે પછી મેં કીધું ગઈકાલે જે આ બધા હતા ને એ બધા નાટક હતા. જો ખરેખર ભાવથી ગઈકાલે કર્યું હોત ને તો મારા કહેવા છતાં પણ આજે કરતા રહે. જેને ભાવ આવે તો કોણ રોકે? હું એક વાર તો 10 વાર તો 100 વાર તો કઈ ના રોકાય. ભાવ આવે એને કોણ રોકે? કાકા નાટક હતું એટલે તરત રોકાઈ ગયા. ગુરુદેવ કહેતા ને કે ભાઈ કે તમે કહો છો કે તમે બદલાવાના નથી, એક જીવ કે 108 બધા 10 જવાના નથી, તો કેમ પ્રવચન કરો? અરે ભાઈ કોઈને કહેવાથી થતું હોય મારા વિકલ્પ કામ આવતા કામમાં નથી આવતો. પછી હું બંધ આવું ને પોતાના વિકલ્પ કરતા હું નથી. પોતાના વિકલ્પ પોતાના ભાવ આવે છે થોટ એક્ટિવિટીઝ, એના પણ આપણે કરનારા નથી. એ પણ કર્મના ઉદયથી આવે છે. એટલે આપણે રોકવાનો નહીં ભાવ. પુરુષાર્થ શું કરવાનો? પુરુષાર્થ તો કરવાનો પછી. પુરુષાર્થ શું કરવાનો? ગુસ્સો આવે ને રોકવો એનું નામ પુરુષાર્થ નહીં. જે ક્રોધનો ભાવ ઉત્પન્ન થયો ત્યારે જાગૃતિ કે ક્રોધ મારું સ્વરૂપ નથી, એ મારામાં ઉત્પન્ન થયેલો પરના નિમિત્તે ઉત્પન્ન થયેલો વિકાર છે. અત્યારે જે કર્મ કરીએ છીએ બીજા ભગવાન ભૂલ થઈ જશે. જયારે સારા કર્મ કરીએ તો સારું થશે, ખરાબ કર્મ કરીએ તો ખરાબ થશે. કર્મ એટલે શું? કે જે ભાવ તમને દયા, દાન, વ્રત, તપના ભાવ આવ્યા, એ ભાવ. કારણ કે એ ભાવ તો કર્મના ઉદયથી આવે છે. એમાં તમે સારું શું કરવાના? તમે શું કર્યું એમાં? તમને દાન દેવાનો ભાવ આવ્યો એટલે પુણ્યનો કોઈ એવો ઉદય આવ્યો, એટલે કર્મનો ઉદય આવ્યો એટલે તમને દાન દેવાનો ભાવ આવ્યો. કર્મનો ઉદય એટલે એ તો કે પૂર્વમાં જે ટાઈપના કર્મ બાંધ્યા છે એ ઉદયમાં આવે છે. અત્યારે તો એટલું જ પુરુષાર્થ એનું નામ છે કે કોઈ પણ ભાવ આવે ને એ સમયે આપણે એમ માનીએ છીએ કે આ ભાવ મને આવ્યો, મેં કર્યો, હવે નથી કરવો. આવો ભાવ તો કરવો જ છે. ગુરુદેવ ક્યાંય પણ એમ નતા કીધા દયા, દાન, વ્રત, તપના ભાવ કરો, કરવા જોઈએ, આવવા જોઈએ, લાવવા જોઈએ નહીં. જ્ઞાનીને દયા, દાન, વ્રત, તપના ભાવ આવ્યા વિના રહેતા નથી. આવ્યા વિના રહેતા નથી. ઓટોમેટિક આવે. એટલે લાવવા ન પડે, એને ક્રિએટ ન કરવા પડે પોતાના. એ સહજ હોય. એ વચ્ચે આવવા વાળું એક વિરામ સ્થાન છે. એના માટે આપણે આખી જિંદગીમાં એ જ શિક્ષણ ને એ જ બધું આપીને જિંદગી બસ એની આગળ કોઈ ઉપદેશ જ નથી. કોઈ પણ મારા સાહેબ પણ આપશે બધા દયા, દાન, વ્રત, તપ ને ઉપવાસ ને ભક્તિ, અને વધારે તમે કરો તો મંત્ર ને જાપ ને બસ એવી રીતે બસ માળા કરો. પણ આ જે ભેદ જ્ઞાન કરવાની જે છે એ જાગૃતિ કે જ્ઞાન સ્વભાવી આત્મા તે હું, પણ એ જ્ઞાન સ્વભાવને કેમ ગ્રહણ કરવો? જ્ઞેય અત્યારે હું તમને જોઉં છું તો મને તમે જણાયા અહીંયા અને પછી તમે જણાયા, તો એ તમે બે અલગ અલગ જણાયા એમ નહીં. તમને જાણવા વાળો અને તમને જાણવા વાળો આવા બે ભેદને મારામાં ઉભા કર્યા. એ રીતે દરેક સમયે હું અલગ અલગ વસ્તુને જાણું છું, ત્યારે વસ્તુના ભેદના કારણે હું મારામાં અલગ અલગ પોતાને ભેદ વાળું માનું છું. આવા અલગ અલગ રૂપે પોતાને માનીએ જ છે કે હું મામા પણ છું, હું કાકા પણ છું, હું માતા પણ છું, હું ફુવા પણ છું ને આ બધું જે માને છે, આનો મામા, આનો કાકા, આ બધું. કારણ કે એ અનેક રૂપ નથી. હું જે કઈ પણ હોઉં પણ પોતાનું સ્વરૂપ પોતાની દ્રષ્ટિએ જયારે જોઉં તો એ તો એક રૂપ જ છે ને. પરની દ્રષ્ટિએ અનેક રૂપ છે અને પરની દ્રષ્ટિ રાખી છે એટલે આજ સુધી દુઃખ થયું છે. સ્વભાવ અને વિભાવની વચ્ચે કઈ છે હજી આંશિક શુદ્ધ સ્વભાવ અને આંશિક અશુદ્ધતા, એટલે ડાયરેક્ટ પૂર્ણ શુદ્ધતા નથી, આવે જ નહીં. એટલે તો એક જે શુદ્ધ નિશ્ચય નહીં બતાવ્યો છે. પૂર્ણ શુદ્ધતા સુધી પહોંચવા માટે
ક્રમે ક્રમે. એટલા માટે જ કીધું ને કે અત્યારે દુઃખ થવાનું છે, દુઃખ થશે, પણ આ દુઃખ પણ મારું સ્વરૂપ નથી, આવા વાળો ભાવ છે, જવાનો છે. અને એક સ્થિતિ એવી આવશે કે જયારે આ ભાવ આવ્યો છે ને આ ભાવ જવાનો છે એનો પણ વિચાર નહીં હોય, કારણ કે આવ્યો એ ભાવ જવાનો છે, આવ્યો એ ભાવ જવાનો છે, એ પણ એ વાતને બતાવે છે કે તમને એ ભાવમાં રસ છે. જેને ભાવમાં જ રસ નથી પછી એને તો જ્ઞાન રૂપ છે, જ્ઞાન રૂપ છે. એનાથી સૂક્ષ્મ વાત કહું છું. આવવા વાળો ભાવ છે, જવાનો છે, એ તો પછી એના જેવી જ વાત થઈ કે બસ આ મહેમાન આવ્યા છે, મહેમાન જવાના છે, પાછા પરમાં જ અટક્યા. કોઈ પણ ભાવ, એ ભાવ જે આવ્યો એ ભાવ પણ પકડમાં ન આવવો જોઈએ. હું એ વાત કહું છું, એ ભાવ પણ પકડમાં ન આવવો જોઈએ કે કયો ભાવ મને આવ્યો. એ કોને પકડમાં ન આવે? જેને શુદ્ધ જ્ઞાનની રુચિ હોય એને ભાવ પણ પકડમાં નહીં આવે. શુભ અને શુદ્ધમાં તો આસમાન જમીનનું અંતર છે. અનંત કાળ વીત્યો, અનંત શુભ ભાવ ભાવ્યા. આ વાતને પહેલાના ક્લાસમાં કહી હતી, ફરીથી રિપીટ કરું છું. આજ સુધી જીવ જેટલી વાર નરકમાં ગયો એનાથી ડબલ વાર, 2 ગણી વાર એ સ્વર્ગમાં જઈ આવ્યો છે. અને વિચાર કરો કે નરકમાં ગયો હોય તો અશુભ ભાવથી ગયો હશે અને સ્વર્ગમાં ગયો તો શુભ ભાવથી ગયો. એનો અર્થ એ થયો કે અશુભ ભાવ કરતા શુભ ભાવ જીવે ડબલ વાર ભાગ્યા. આ કઈ દુર્લભ નથી. પાપ કરતા પુણ્ય ડબલ કર્યું છે પણ ધર્મ નથી કર્યો. એ ધર્મ શું છે કે શુભ ભાવ પણ નહીં, અશુભ ભાવ પણ નહીં, ને એવો જે શુદ્ધ ભાવ, એ ધર્મ છે. કમાણી કરવાનો ભાવ એ પાપનો ભાવ, ને કમાણી કર્યા પછી દાન દેવાનો ભાવ એ પુણ્યનો ભાવ. અને કમાણી ન કરવાનો ભાવ નહીં ને દાન દેવાનો ભાવ નહીં, કઈ નહીં, એ શુદ્ધ ભાવ. એનાથી ઊંચી કોઈ દશા નથી. પેલામાં તો પોતે કાદવ કિચડમાં પડ્યો ને આવ્યો ગયો અને પછી પાણી નીચે નાવા ગયો. અને આમાં તો બસ બિલકુલ ગંદો થયો ને કે ચોખ્ખો થવાની જરૂર નથી. અને ઉપદેશ પણ સર્વત્ર બધે આ જ અપાય કે આટલા દાનમાં આપી દો, આટલા દાનમાં આપી દો. જેને પૈસાનો વિકલ્પ પણ આવી જાય તો એનું પ્રતિક્રમણ કરવું પડે, એવો નિયમ લીધો હોય જયારે દીક્ષા લઈ જાય કે પૈસાનો વિકલ્પ પણ, જે વસ્તુને હું ત્યાગું છું એનો વિકલ્પ જો આવી જાય તો પ્રતિક્રમણ કરવું પડે. એના થકી જો આ થાય તો એ ધર્મ નથી, આ ધર્મ દુર્લભ છે. એ તો બધા કહે છે દયા પાડો, દયા પાડો, દયા પાડો. હિન્દુ ધર્મ ગૌ રક્ષા ઉપર કે ગાયને બચાવો, ગાયની દયા પાડો, માંસ નહીં ખાઓ. તો આ જે વેગાન વાળા છે ને, વેગાન સોસાયટી છે, તો એ લોકો તો દૂધની મિલ્ક પ્રોડક્ટ પણ કઈ ન વાપરે, માંસ પણ ન ખાઈને પૂરેપૂરું એટલું સ્ટ્રીક કે ના, એમાં પણ ગાયના દૂધને પણ નહીં વાપરવાનું, મિલ્કની કોઈ પણ વસ્તુ નહીં વાપરવાની, કે એ પણ કેવી છે એના કચડા માટે છે ને, વાછડાઓ માટે છે ગાયના, આપણે એને કેમ ખાવાની પીવાની એમ. એનાથી ઊંચી હજી દયા પાડે એમ કે ના. હજુ એવું કે 4 હાથ જમીન જોઈને ચાલો, નીચે જોઈને ચાલો, કોઈ જીવ મરી ન જાય એનું ધ્યાન રાખો, કંદમૂળ ન ખાઓ, રાત્રિ ભોજન ન કરો, આના રાત્રિ ભોજનના ત્યાગના અભિયાન ચલાવો, આ કરો, દેખો, કેટલું પર જીવોની રક્ષા માટે જ બધે ઉપદેશ છે. પોતાના આત્મામાં થતા વિકલ્પો, અને એ વિકલ્પ એ જ હિંસા છે, અને આ હિંસાને ટાળી દો, એ ઉપદેશ દુર્લભ છે. પોતાના આત્મામાં વિકલ્પ જે ઉત્પન્ન થયો એ વિકલ્પ એ જ મારા આત્માનો ઘાત છે.
નરક ગતિમાં નારકી જીવના દુઃખનું વર્ણન આવે છે, નરક નહીં. આ નરક દર્શનનો વિડીયો છે ને એમાં જોઈ. તિલ તિલ કરે દેહ કે ખંડ, અસુર ભીડાવે દુષ્ટ પ્રચંડ. શરીરના ટુકડા કરી નાખે, એક નારકી બીજા નારકીના તલતલ જેટલા ટુકડા કરે. એ ખંડ કર્યા એનું આપણને દુઃખ લાગે, પણ એ દુઃખ નથી. ખરું દુઃખ શું છે કે આત્મા અનાદિ અનંત અખંડ છે, અને આ સમયે આ વિકલ્પ, બીજા સમયે બીજો વિકલ્પ, ત્રીજા સમયે ત્રીજો વિકલ્પ, આવા અનાદિકાળથી અત્યાર સુધી દરેક સમયે વિકલ્પો કરી કરીને આત્માને ખંડિત કર્યો. અખંડ ધારારૂપ ન રહ્યો, નિર્વિકલ્પ એક ધારા ન રહી. આ દુઃખ છે. પેલા શરીરના ટુકડા છે એ દુઃખ નથી, આ આત્માના ટુકડા થયા આ વિકલ્પોના કારણે. એક મોટી હિંસા થઈ. આ ખંડિત થયો વિકલ્પોથી, કે પોતે જે અનાદિ અનંત એક ધારારૂપ છે, પણ અત્યારે આવો વિચાર પછી પાછો આવો વિચાર પછી પાછો આવો વિચાર, નવા નવા વિચાર, એ એક સ્થિર એક રૂપ ન રહ્યો. એક રૂપ ન રહેવું એનું નામ ખંડિતપણું છે. એક રૂપ એટલે પોતાના શુદ્ધ સ્વભાવમાં નિરંતર તારા રૂપે ન રહે. વિકલ્પ એ દુઃખરૂપ છે, વિકલ્પ દુઃખ છે. વિકલ્પનું બીજું નામ દુઃખ. અને એ વિકલ્પ, જેમ તમને કીધું કે દુઃખ તો અત્યારે રહેવાનું છે, દુઃખ તો રહેવાનું છે, ચારિત્રનો ઉદય છે, એમ વિકલ્પ તો રહેવાના છે. જેમ દુઃખ મારું સ્વરૂપ નથી, એમ અહીંયા કે વિકલ્પ મારું સ્વરૂપ નથી. આ વિકલ્પ મારો નથી, આ વિકલ્પ મને આવ્યો નથી, આ વિકલ્પ મારામાં ઉત્પન્ન થયો નથી. આ વિકલ્પ શું નથી? આ વિકલ્પ મારામાં ઉત્પન્ન થયો નથી. આ વિકલ્પ મારું સ્વરૂપ નથી અને કરતા હું નથી. ચારે ચાર લઈ લેવાનું. આ વિકલ્પ તે હું નહીં, આ વિકલ્પ મારો નહીં, આ વિકલ્પનો કરનારો હું નહીં, આ વિકલ્પને ભોગવનારો પણ હું નહીં. અહીં સુધી કે આ વિકલ્પને જાણનાર પણ નહીં, પણ વિકલ્પ જેમાં જણાયો એવું જ્ઞાન રૂપી દર્પણ, એનો જાણનારો હું છું. ત્યાં મેં પોતે જ્ઞાન દર્પણને જ જાણ્યું, અને એમાં મને આ વિકલ્પો જણાયા વિકલ્પની રુચિના કારણે. પાછી એ જ વાત, મોરની રુચિના કારણે દર્પણમાં મોર દેખાય, નહીં તો દર્પણ દેખાય. વિકલ્પ એટલે વિચાર. ખંડ ખંડ રૂપ વિચાર. ભોગની ભાવના, ભોગની શક્તિ એ દુર્લભ નથી. જે છે ને કે ઘણી ભોગની ભાવના, ભોગની શક્તિ, આ ત્રણેય વસ્તુ જયારે ભેગી થાય ત્યારે કોઈ પણ ભોગ ભોગવવામાં આવતો હોય. એટલે કે જમવું છે તો જમવા માટે સામે જમવાની વસ્તુ તો જોઈએ, એના વગર જમે કેવી રીતે? એટલે ભોગ જોઈએ. પછી ભોગની ભાવના જોઈએ, ભાવના ઈચ્છા, ભોગની ઈચ્છા, ભોગવવાની ઈચ્છા જોઈએ. જમવાની વસ્તુ પડી પણ ઈચ્છા ન થતી હોય તો એ પેટમાં જાય નહીં. આ બે વસ્તુ એક સમયમાં હોવી એ એનાથી વધારે દુર્લભ છે. દુર્લભ છે. એટ એ ટાઈમ બે નું મળવું. ઘણી વખત એવું થાય કે ખાવાનું પડ્યું અને ઈચ્છા ન થાય, ઘણી વખત એવું થાય કે ઈચ્છા કેટલી ઉંમર થતી હોય ખાવાનું ન હોય. મારી વાત તમે સમજજો, હું જે વાત કરું છું. ભોગ અને ભોગની ભાવના, આ બે નું એક સમયમાં મળવું બહુ દુર્લભ છે. અને એમાંય તે બે મળી જાય, પણ ત્રીજું પાછું ભોગની શક્તિ
એ ત્રીજું, એ ત્રણેયનું એક સાથે મળવું તો એનાથી દુર્લભ. ઘણી વાર એવું હોય કે ભોગ સામે હોય, ભોગવવાની ઈચ્છા પણ હોય, શક્તિ ન હોય. ચણા છે, ભોગ છે, ને ચણા ખાવાની ઈચ્છા પણ છે, પણ દાંત નથી, ન ખવાય. મોટા ભાગના લોકોનું તો એવું જ છે કે જયારે કેમ કે દાંત હોય ત્યારે ચણા નથી હોતા, ચણા હોય ત્યારે દાંત નથી હોતા. જયારે ફર જોવાની હતી, ભોગવવાની તાકાત હતી ત્યારે પૈસો નતો, અને કમાણી કરી, ગધા મજૂરી કરી આટલા પૈસા ત્યાં તાકાત ન રહી, હવે કરે છું. એટલે આ ત્રીજી શક્તિ પણ જોઈએ પાછી. આ ત્રણેય એક, ભોગ, ભોગની ભાવના અને ભોગવવાની શક્તિ. મીઠાઈ હોય, મીઠાઈ ખાવાની ઈચ્છા પણ થાય, પણ ડાયાબિટીસ હોય, એ શક્તિ નથી એને ખાવા. પણ હવે આ ત્રણે ત્રણ છે કે દાળ ભાત શાક રોટલી છે, ભોગ છે, ભોગવવાની ઈચ્છા પણ છે, દાળ ભાત શાક રોટલી ખાવાની ઈચ્છા છે, અને શરીરમાં હજમ કરી શકે એવી શક્તિ પણ છે. આ ત્રણેય મળ્યું ને, હવે તો ખોરાક જશે ને અંદર કે નહીં. હજી ચોથી વસ્તુ જોઈએ, અંતરાયનો અભાવ. જમવાનું પડ્યું છે, જમવાની ઈચ્છા પણ છે, અને જમવાની શક્તિ પણ છે દાળ ભાત શાક રોટલીની. અને પહેલો કોયલો લીધો, મોઢા મૂકવા જતા ત્યાં ફોન આવ્યો, તમારા દીકરાનું એક્સિડન્ટ થયું છે, દવાખાનામાં દાખલ કર્યો, જલ્દી આવી જાઓ. તરત જ મૂકી. અંતરાય, અંતરાય. આ કોયલો મોઢામાં ન ગયો. ભોગ છે, ભોગની ઈચ્છા પણ છે, ભોગની શક્તિ પણ છે, અંતરાયનો અભાવ નથી. આના માટે કથાનો યોગની પવનંજયની સ્ટોરી આવે છે. અંજના અને પવનંજયની, હનુમાનના માતા પિતા. જયારે પવનંજયે અંજનાને પહેલી વાર જોયા તો એના રૂપ પર એટલા મોહિત થઈ ગયા કે બેહોશ થઈ ગયા. એના પપ્પાએ પછી પાણી છાંટ્યું, આંખ ખોલી, ત્યાં કે અંજના, 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 મારે અંજના જ જોઈએ. કે હવે આને સગાઈ કરાવી દે, લગ્ન કરાવી દઈએ. સગાઈ કરાવી દીધી અંજના જોડે. મળવાની બહુ ઈચ્છા થતી હતી કે મળીએ, પણ પેલા તો લગ્ન થયા પેલા મળે નહીં, આજની જેમ નતું. તો એક વખત એવું થયું કે છુપી રીતે જાઓ અંજના પાસે. તો અંજનાના મહેલમાં ત્યાં એના રૂમ સુધી પહોંચી ગયા છુપી રીતે. તો અંજના એની બેનપણી સાથે વાતો કરતી, અને એની બેનપણી કહેતી હતી કે અલી અંજના, તું આ પવનંજયના ગળે ક્યાં લાગી ગઈ? તને એક વાર જોઈને તારા ઉપર પાગલ થઈ ગયો, મોહિત થઈ ગયો, આટલી પણ એનામાં બળ નથી, તાકાત નથી, બેહોશ થઈ ગયો. બીજા કેટલા રાજકુમાર સ્ટ્રોંગ હતા. અંજના ચૂપચાપ સાંભળતી, એને કઈ કીધું નહીં, કઈ બોલી નહીં. અને પવનંજયને ગુસ્સો આવ્યો કે આને કેમ બોલતી કેમ નથી, એને વિરોધ કરવો જોઈએ ને. એમ કે મારા ફ્યુચર હસબન્ડ છે, આના વિશે આવું નહીં કહો, તમે આમ નહીં કહો. એને કઈ કીધું જ નતું. અંજનાએ કઈ કોઈ વિરોધ નતો કર્યો, અંજનાએ કઈ ટીકા નથી કરી. કરનાર બેનપણીઓ હતી, પણ કે એને ના પાડવી જોઈએ, અને ના ન પાડી, બસ એટલા માટે ગુસ્સો આવ્યો. ઠીક છે, એક કામ કરું, પેલા લગ્ન કરી લો, પછી એને બતાવું. લગ્ન કરી લીધા. લગ્ન કર્યા પછી 22 વર્ષ સુધી અંજનાનું મોઢું નહીં જોયું આના કારણે. 22 વર્ષ સુધી. અને આજના જમાનામાં જો 22 વર્ષ નીકળી જાય તો ઘટો પૂરો ઘટો થઈ ગયો હોય. 2244 થઈ ગયો હોય, 22 વર્ષે પણ તે વખતે 22 વર્ષ સુધી મોઢું નહીં જોયું. તો મારો કહેવાનો અર્થ ત્યાં એ છે કે ભોગ પણ હતો, અંજના છે, ભોગની ભાવના પણ હતી. ભાવના હતી ત્યારે તો બેહોશ થઈ ગયા હતા. ભાવ વગર કેવી રીતે બેહોશ થાય? અને ભોગની શક્તિ પણ હતી, ઘર જોવાની. પણ આટલું એવું અંતરાય આવી ગયું, ભોગવી ન શક્યા. 22 વર્ષ. મારો કહેવાનો અર્થ એ છે કે
ભોગ, ભોગની ભાવના, ભોગની શક્તિ અને અંતરાયનો આ ચારે ચાર એક સમયમાં એક સાથે જોઈએ, બહુ દુર્લભ છે. હવે વાતને સમજો કે આવું જે દુર્લભપણું મેં તમને બતાવ્યું, આવું દુર્લભપણું આ જીવને અનંતવાર મળી ગયું છે. અનંતવાર ભોગ ભોગ્યા ને પાછા આ ચારે ચારના કોમ્બિનેશન સાથે, અને જે અનંતવાર થઈ ગયું હોય એને દુર્લભ ન કહેવાય, એ બધું સુલભ છે. જે ક્યારેય ન થયું હોય એને દુર્લભ કહેવાય, અને આ શુદ્ધ ભાવરૂપ જે ધર્મ છે એ ક્યારેય થયો નથી, એટલા માટે એ દુર્લભ છે. બાકી આ બધું દુર્લભ નથી. આની દુર્લભતા છે કે આ વાત ગુરુદેવ તો કહેતા કાને પડવી દુર્લભ છે, એટલે આ કહું છું. કહું છું ને, મનુષ્ય ભવે દુર્લભ બતાવ્યો, બધું દુર્લભ છે, પણ એ દુર્લભ કરતા પણ આ ધર્મ દુર્લભ છે, કારણ કે મનુષ્ય ભવે તે આ જીવને અનંતવાર મળ્યો. જે મળી ગયું એના કરતા તો જે ક્યારેય ન મળ્યું એ દુર્લભ હોય, એ દુર્લભ કહેવાય. એની કમ્પેરિઝનમાં તો એ દુર્લભ કહેવાય. અને આમ વિચાર કરીને કે આવું દુર્લભ એવો ધર્મ જે જ્ઞાનીઓએ ધારણ કર્યો છે, પ્રગટ કર્યો છે પોતાના આત્મામાં, એવા જ્ઞાનીઓ, અને બીજી બાજુ કે વિષયના ભોગો જે ભૂતકાળમાં અનંતવાર ભોગવવામાં આવી ચૂક્યા છે એવા ભોગોને ભોગવનારા અજ્ઞાનીઓ, તો હવે કોની મહિમા આવી જોઈએ એનો વિચાર કરી. અત્યારે કોની મહિમા આવે છે? એક બાજુ જ્ઞાની હોય ને એક બાજુ અજ્ઞાની હોય, ધનવાન હોય ને એક બાજુ જ્ઞાનવાન હોય. ધનવાનની મહિમા રુચિ એની છે, તો એ વિચાર કરે કે આવું તો ભૂતકાળમાં અનંતવાર થઈ ચૂક્યું છે. એની રુચિ ટળી જાય, એની મહિમા ટળે. પૂતગલની મહિમા જેટલી ટળશે એટલી જ આત્માની મહિમા વધશે. મહત્તા એમના દરેક સમયે તેનાથી મને શું, તેનાથી મને શું. શાહરૂખ ખાન જેવું કે ઐશ્વર્યા રાય જેવું કે રૂપ મળી જાય તો, અમિતાભ બચ્ચન જેવી કળા મને મળી જાય તો એનાથી મને શું, મને શું. કારણ કે એ બધું પૂતગલ છે, ને એક બીજી બાજુ ત્રિકાળી ધ્રુવ આત્મા, શુદ્ધ સ્વભાવ. શુદ્ધ સ્વભાવ પર જેની દ્રષ્ટિએ દરેક સમયે તેનાથી મને શું, તેનાથી મને શું, એ ચિંતન. કારણ કે મારી બાઉન્ડ્રીની અંદર એ બધા આવી જતા નથી. બાઉન્ડ્રીની અંદર જે છે એની બહાર જતું નથી. એ સિદ્ધ કરનારો આ વસ્તુત્વ ગુણ છે. એ બધા શુદ્ધ છે. અત્યારનો જે પુરુષાર્થ છે આવા ચિંતનથી દર્શન વિચાર કરતી એ શુદ્ધ ભાવ છે. એ શુભ ભાવ, એ શુભ ભાવ છે, પણ એમાં પણ પાછું કયું લક્ષ્ય, લક્ષ્યની મહિમા છે, મહત્તા છે. લક્ષ્ય કયું છે? લક્ષ્ય આપણે એ લક્ષ્યની વાત તો બસ ગરમ પુણ્ય થાય છે, પુણ્ય થાય છે, ગમે છે, એટલે આ શુભ ભાવ થઈ ગયા. અને જે ચિંતન થાય છે એ પણ શુભ ભાવ છે. હું આત્મા છું, બંને ફળ અલગ અલગ છે. હા, હું નિર્વિકલ્પ સ્વરૂપ છું, હું નિર્વિકલ્પ શુદ્ધોપયોગની પ્રાપ્તિની ભાવના પણ શુભ ભાવ છે. અને હું ત્રિકાળી ધ્રુવ આત્મા છું, ત્રિકાળી ધ્રુવ આત્મા છું, આવું ચિંતન પણ શુભ ભાવ છે. પણ એ ચિંતન એવું છે કે જે શુદ્ધ સુધી લઈ જશે. ખાસ વાત એ છે પેલું એ શુદ્ધ સુધી સાક્ષાત શુદ્ધ સુધી લઈ જવા વાળું નથી. આ ઉત્કૃષ્ટ શ્રેણીનો શુભ ભાવ છે.
એમાં પણ કેટેગરી છે, શુભમાં પણ. શુભમાં પણ કેટેગરી છે. કે તમારી સામે ઓપ્શન છે કે જેમ તમે કીધું ને કે આ પૈસા કમાવો ને દાન આપો, પૈસા કમાવો ને દાન આપો, આ એક શુભ ભાવ છે, દાન આપો શુભ ભાવ છે. પણ એનાથી આ આત્માની જે વેદનરૂપ અનુભૂતિ જે થવાની છે એ આનાથી નથી થવાની, સાક્ષાત નથી થવાની ને. પેલું જે ચિંતન એટલે પૂજા પણ નથી. પૂજા, ભક્તિ, વ્રત, તપ, એ પણ બધું જ. એ બધા શુભ ભાવ છે. હા, શુભ ભાવ છે, પણ પેલી કેટેગરી નથી. જે ચિંતનનું જે છે, ચિંતન પણ શુભ ભાવ, પણ એ કેટેગરીનો ઉત્કૃષ્ટ શુભ ભાવ નથી. શુભ ભાવ નથી. આત્મા અંદર આવી ગયો, જે આત્માની અંદર વાત આવી ગઈ, એ આવ્યું ને, આત્મા સ્વયં પરિપૂર્ણ છે. આત્માના ગુણની સહજ, સરળ, સતત કાર્યાન્વિતતા તે આત્માનું વસ્તુત્વ છે. આત્મા વસ્તુ આવી છે, એનું તત્વ અંદર આજે તમને કહું છું ને કે તમે કેટલા વાગે ઉઠ્યા, કે હું ઉઠ્યો જ નથી, હું જાગ્યો જ નથી, ત્રિકાળ જાગૃત છું. જાગૃત છે કે ઓલવેઝ એક્ટિવ છું, કારણ કે વસ્તુત્વ ગુણના કારણે દ્રવ્ય ઓલવેઝ એક્ટિવ છે. અહીંયા તો પૂરેપૂરી જાગૃતિની વાત કરે, અડધો જાગૃત છે નહીં કે અડધો સુધો સવાર પડી એટલે અડધો ઉઠ્યો, એમ નહીં. પૂરેપૂરી એને ઊંઘ અને જાગૃતિનો સંબંધ શરીર સાથે છે. આ જે બધું આપણે બોલીએ છીએ, ઊંઘ તો તમે જાગ્યો, આ બધું શરીર સાથે સંબંધ છે. ઊંઘ એટલે દર્શન, દર્શનાવરણી, દર્શનાવરણી, કર્મનો ઉદય એના છે ને બે, નિદ્રા નિદ્રા નિદ્રા, કચરા કચરા. ત્રીજો ગુણ છે દ્રવ્યત્વ ગુણ. દ્રવ્યત્વ ગુણના કારણે આત્મા નિરંતર પરિણમન કરે છે. આ દ્રવ્યત્વ ગુણની પણ મહિમા છે. જો દ્રવ્યત્વ ગુણ ન હોય તો સંસારથી મોક્ષ ન થાય, અજ્ઞાનીથી જ્ઞાની ન થાય, રાગીથી વિતરાગી ન થાય, દુઃખીથી સુખી ન થાય, કોઈ પરિણમન ન રહે. જેમ દ્રવણ થાય, મીઠું પાણીમાં દ્રવી જાય છે, એમ દ્રવ્ય નિરંતર દ્રવે છે, મળતું રહે છે, પરિણમતું રહે છે, પરિણમતું રહે છે. એટલામાં ત્રણ વાત થઈ: અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ. આદિનાથ ભગવાન હતા ત્યારે હું હતો એ બતાવનાર છે અસ્તિત્વ ગુણ. આદિનાથ ભગવાન જયારે હતા ત્યારે પણ હું જાણતો હતો, અત્યારે જાણું છું, એક્ટિવ, આ વસ્તુત્વ ગુણ. અને આદિનાથ ભગવાન હતા ત્યારે જે જાણતો હતો એ અત્યારે નથી જાણતો, આ બતાવનાર દ્રવ્યત્વ ગુણ. નથી જાણતું એટલે નવું નવું પર્યાય પલટાઈ ગઈ ને. આ દ્રવ્યત્વ ગુણના કારણે દ્રવ્યની અવસ્થા પલટાઈ જાય, એકની એક ન રહી. એ વખતે જે જાણતો તો એ નથી જાણતો. હા, એ જે જાણતો તો એ નથી જાણતો, જે જ્ઞેયને જાણતો એની વાત છે, પર્યાયની દ્રષ્ટિએ. બાકી જાણનાર તો એનો એ જ છે, જે જાણનાર છે એ જ છે. એ વખતનું જાણતો નથી, એ વખતનું નોલેજ નથી. બરાબર, એ પર્યાયની વાત, જ્ઞેયની અપેક્ષા. અને આત્મામાં પર્યાયનું પરિણમન થાય છે. આત્માની પર્યાય નિરંતર પોતાથી અને પોતાનામાંથી જ થયા કરે છે. આમાં આશ્ચર્ય ન થાય. આ દ્રવ્યત્વ ગુણ સમજી લીધા પછી એ કોઈ પણ પ્રકારનું એવું આશ્ચર્ય નહીં થાય કે આવું કેમ, આ જીવના પરિણામ તો પેલા આવા હતા ને હવે આવા કેમ થઈ ગયા. અરે એમાં દ્રવ્યત્વ ગુણ છે એટલે થઈ ગયા. અને તમને આના જ પકડમાં આવ્યા, આ તમારી નબળાઈ. બાકી તો દરેકમાં પરિણામમાં પલટો આવ્યો છે, કારણ કે દરેકના અંદર દ્રવ્યત્વ ગુણ છે. ત્યાં પણ આપણી અપેક્ષા ભાવ જ છે કે તમારા સાથે મેં આ અપેક્ષા રાખી હોય એ તમારા ભાવ ન રહે તો એમ લાગે તમે પલટાઈ ગયા. બીજા બધામાં અપેક્ષા ન હોય ત્યારે એમ ન લાગે કે એમાં કઈ પલટાવ આવ્યો છે. પલટાવ દુઃખી નથી કરતો, પલટાવમાં પણ રહેલો અપેક્ષા ભાવ દુઃખી કરે છે. પર્યાય દુઃખનું કારણ નથી પલટાવું. આને પણ સ્વભાવના રૂપમાં જોયું હોય તો એમાં પણ હવે પછી
એમાં ફેરફાર કરવાનો પછી ભાવ નથી રહેતો કે ના હવે આમ નહીં હવે આમ કરીએ, કારણ કે એ તો પરિણમે જ છે ને. વગર કારણે કઈ કર્યા વગર જયારે પરિણમન થાય છે ક્રમબદ્ધ પર્યાયની યોગ્યતા અનુસાર, તો વિકલ્પ પણ કેમ એ સંબંધી. પરિવર્તન થાય એવો વિકલ્પ નહીં. જે દ્રવ્યમાં પરિણમન થઈ રહ્યું છે વગર વિકલ્પે પરિણમન થઈ રહ્યું છે, કે મારે વિકલ્પ નથી કરવો પડતો કે રાગમાંથી પછી દ્વેષ થાય, દ્વેષમાંથી રાગ થાય, એના માટે કઈ વિકલ્પ નથી કરવો પડતો, એ સહજ થાય છે કર્મના ઉદયના નિમિત્તે. એમાં આપણે ક્યાં કઈ ભાવ જોડીએ છીએ? દૂધનું દહીંમાં રૂપાંતર થાય, આપણા દૂધે નુકસાન સહી સરસ થાય એ પરિણમવું પરિણામ. એ નિમિત્ત માત્ર છે. કારણ કે એ દહીં નાખવાથી જો ખાલી પરિણામ થયું, એ પાણીમાં જ નાખ્યું હોત તો પછી થઈ જત, પાછું પાણીમાં દહીં બની જવું જોઈએ. દૂધમાંથી દહીં બને છે કારણ કે એ એની શક્તિ છે, પાણી આ તો નિમિત્ત માત્ર છે. એ તો ફાટી જાય પછી. ગરમીમાં ખાતું કે દહીં થઈ ના, દહીં ના થાય. તમે દહીં કહી દો એ વસ્તુ અલગ છે. દહીં તરીકે ઉપયોગ ના કરે, એ પછી ફાટી જાય, બગડેલું દૂધનું બગડેલું. પણ વાત એ છે કે પરિણમન જે છે એ પરિણમન પોતાની યોગ્યતાથી થાય છે, નિમિત્તથી નહીં. એની યોગ્યતા નથી એટલે નથી થતું. એમ નથી કે નથી નાખ્યું એટલે નથી થતું. હજી યોગ્યતા નથી બાકી. ઉપાદાન બળવાન છે કારણ કે પોતે પોતાની જાન આપીને એ કાર્ય રૂપે પરિણમે છે. નિમિત્ત બલિદાન નથી આપતું. માટી પોતે પોતાની જાન આપી દે છે અને માટલા રૂપે બને છે. કુંભાર પોતે મરતો નથી એના માટે, એ ખાલી ઈચ્છે હાથ ફેરવી દે છે બસ. નિમિત્ત પોતાનું બલિદાન નથી આપી દેતું, ઉપાદાન બલિદાન આપી દે છે કારણ કે એ રૂપે પરિણમે છે. જે કીધું ને એક ક્લાસમાં 100 વિદ્યાર્થી છે, કોઈ પાસ થાય કોઈ નાપાસ થાય, કારણ કે ગુરુ એક જ છે, નિમિત્ત છે. પરિણામ પોતાનું છે શિષ્યનું. એ બધાની એવી યોગ્યતા પાકી હોય ત્યારે એક એક પરમાણુ પર એવી યોગ્યતા હોય. એને નિમિત્ત એવા સહજ મળી જાય, સહજ નિમિત્ત મળી જાય. અત્યારે વાળ 1 ફૂટ લાંબા છે, તો બ્રાહ્મી તેલના વાપરીને એમાં લગાડીને 1 ફૂટના 1.5 ફૂટ થયા, પછી 2 ફૂટ થયા કે આ જો વાળ વધ્યા. હવે 2 મહિના પછી એક પણ વાળ માથામાં રહેવાનું નથી, એવી ઉપાદાનની યોગ્યતા આવવાની છે. એટલા માટે 1 મહિના પછી, 2 મહિના પછી વાળ નીકળી જવાના, એટલે 1 મહિના પછી એને કેન્સર થયું અને એના 1 મહિના પછી કિમોથેરાપી થઈ, વાળ નીકળી ગયા. એની યોગ્યતા એવી પાકવાની છે, તો આ નિમિત્તો આગળ ઓટોમેટિક ગોઠવાઈ જાય બધા. એની યોગ્યતા એવી આવવાની છે અને વાળ નીકળી જાય. જો આ બીમારીમાં વાળ નીકળે, અરે એના એક એક પરમાણુની પોતાની હોનાર છે, એની સાથે એની પોતાની યોગ્યતા છે. એની પાછળ ખાલી આ એક જવાબદાર નથી. આવી એક એક પરમાણુની સ્વતંત્રતા જેની શ્રદ્ધામાં હોય એને એવો પ્રશ્ન ન થાય કે આવું કેમ, અથવા આના કારણે આનું પરિણમન થઈ જાય. શંકર ભગવાનના સંવત્સરમાં કરોડો જીવો ભગવાનની વાણી સાંભળતા હતા. પામનારા જ પામ્યા, નતા પામનારા ન પામનારા નહીં પામ્યા. તો એ હોનહારે નિમિત્તથી નહીં. આજે દ્રવ્યત્વ ગુણના કારણે આ
આત્માની તરિયાઈ નિરંતર પોતાથી અને પોતાનામાંથી જ થયા કરે છે. આ લહેર ઉઠે છે સમુદ્રમાં, એ કોના કારણે ઉઠે છે? હવાના કારણે નહીં, હવા પણ નિમિત્ત. અહીંયા દરેક વસ્તુને એટલી બળવાન બતાવવા માંગે છે, શક્તિશાળી બતાવવા માંગે છે કે એને એક બીજા ઉપર આધીન ન થવું પડે. પિતા પાસે છે કરોડો રૂપિયા છે, હવે પોતે 7 પેઢી સુધી ચાલે એમ છે, કમાવાની જરૂર નથી પડતી, કોઈ ન પડે એવી રીતે. તો પોતાનો છોકરો 20 વર્ષનો થાય તરત જ કહે છે ચાલ દુકાન પર બેસી જા, ઓફિસમાં બેસી જા. શું કામ કે આટલો પૈસો તો છે, હવે એને નથી લગાડવો કામ પર, ચાલો જવા દો, આરામ કરવા દો ને આખી ચીજ નહીં કે. કારણ કે એમ શું માંગે છે કે આને મારા ઉપર પણ આધીન ન થવું પડે, પોતે સ્વતંત્ર બને. એવું વિચાર ત્યારે નથી કરતો, એનો બાપ એ વિચાર કરીને થોડું કરે સ્વતંત્ર એટલે આ સ્વતંત્રતા નહીં, એ હજી પણ કમાણી કરે એમ, એની કમાવા માટે જ કહે છે ને, કમાણી કરે. ઓછું તો કરી નાખે, કઈ ઠીક છે તો વધારી હા. પણ એને આજે હું છું, પછી કાલે હું નહીં હોઉં તો પાછું કોઈ બીજા પાસે જવું પડે. એટલે શીખવું જોઈએ. લહેર ઉછળી એ હવાના કારણે નહીં, પોતાના કારણે. પોતાનામાંથી ઉછળી અને પોતાનામાં મળી, પોતાનામાંથી ઉછળી પોતાનામાં મળી, દરિયામાંથી. તેમ છતાં પણ આમાં ખાસ જોર એના ઉપર આપવાનું છે, તેમ છતાં પણ દરિયાએ પોતાની મર્યાદા ઓળંગી નહીં. આ વાત સમયસારમાં આવે છે. સર્જને સ્વતંત્ર કેમ કીધું છે? એના સત્કારકથી થાય એ છે ને, એના ષટકારકથી થઈને દરિયામાં શું છે ને દરિયામાં મળે. પણ દરિયામાંથી ઉઠ્યો, દરિયાએ નથી ઉછાળી પાછી. કારણ કે દરિયો તો પાછો હંમેશા માટે છે, પણ એ જ પર્યાયની એવી હોનહાર હતી પોતાના ષટકારકની, કે જેના કારણે એ પર્યાય ઉત્પન્ન થયો. એ તો નિમિત્ત, એ બધું નિમિત્તની કેટેગરીમાં ગયું ને. તો આ તાલાબમાં કેમ છે? નિમિત્ત હોય, પવન નિમિત્તો તો તાલાબમાં પણ નિમિત્ત આવે છે ને, મોટી ચીલ હોય, એમાં જતો કે આમાં કેવું છે? પવન એમાં નિમિત્ત માત્ર, મૂળ ઉપાદાન આ દરિયા પાણી, એટલે આપણામાં જે પર્યાય છે એના ષટકાર. દરેકે દરેક પર્યાય પોતાના ષટકારકથી થઈ. એ પર્યાય ઉત્પન્ન થવા માટે કોઈ બીજાની રાહ ન જોવી પડી. એટલે ક્રોધ આવ્યો, 8 વાગે ક્રોધ આવવાનો છે, 8 વાગ્યા સુધી કોઈ આવતું નથી, અને શત્રુનો યોગ 8 વાગે થયો અને ક્રોધ 8 વાગે ઉત્પન્ન થયો. આની રાહ જોઈને બેઠો તો આ પર્યાય રાહ જોતી નહીં, એ પોતાના ષટકારકથી જ ઉત્પન્ન થઈ છે, રાહ નથી જોવી પડી શત્રુની કે આવે એટલે ક્રોધ રૂપે પરિણમે. હું પર્યાયનો પિંડમાંથી નહીં પર્યાય. પણ એ તે બેને મિક્સ કરો નહીં. એક વસ્તુ જે છે ગુણ પર્યાયનો પિંડ, એ ડેફિનેશન તમે લો છો, બીજી બાજુ એમ લો છો કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય, એમાં પર્યાય ન હોય. પણ શાસ્ત્રમાં અપેક્ષા બતાવી છે કે ગુણ પર્યાયનો પિંડ જ્યાં બતાવ્યો દ્રવ્યને, એ પ્રમાણનો વિષય થયો, અને જ્યાં ગુણોનો સમુદાય બતાવ્યો, એકલો ગુણોનો સમુદાય, એ દ્રવ્યાર્થિક નયનો વિષય થયો. એક નયનો વિષય છે, પ્રમાણનો વિષય છે, બે વસ્તુ અલગ અલગ છે. બે વાત સાચી છે. તમે એકલા છો કે જરા હું તો એકલો છું. કોઈ મને પૂછે તમે એકલા ગાવ, એકલો છું. એકલો છું તો લગ્ન નથી કર્યા એટલે એકલો છું, પણ આમ એકલો થોડો છું. મમ્મી છે, પપ્પા છે, ભાઈ છે, બેન છે, તો એમ તો ઘણા રૂપ છે, એક રૂપ નથી. તો એકલો કહેવાય છે ને અનેક રૂપ પણ કહેવાય છે. અપેક્ષા કઈ છે? જયારે પર્યાય સહિત કો દ્રવ્ય ને ત્યારે એના અનેક રૂપ છે, અને પર્યાયથી રહિત કો ત્યારે દ્રવ્ય એક રૂપ છે. દ્રવ્ય સહિત જ ચાલવાનું, પર્યાય સહિત જ લેવાનું.
જ્યાં જ્યાં જે યોગ્ય છે એ સાધના બેઠક થાય એકલો તમને નહીં કામ થતો પર્યાયને તો જાણવાની જ છે. પર્યાયના જ્ઞાન વગર ખબર કેમ પડશે કે કેટલી શુદ્ધતા આવીને થર્મોમીટર છે. આત્માના કોઈ પર્યાય શરીરથી કે પરદ્રવ્યથી બદલાતા નથી. દ્રવ્યત્વ ગુણના કારણે અજ્ઞાન દશામાં પણ આત્માના પર્યાય એક સરખા રહેતા નથી. પ્રથમ જ્ઞાન ઓછું હોય ને પછી વધે ત્યાં જ્ઞાનનો ફેરફાર થવામાં દ્રવ્યત્વ ગુણ કારણ છે. આપણું જ્ઞાન વધે એવું નથી, વધે ઘટે એવી રીતે થાય. વધતું જ રહેતું હોય તો ચટણી કેવાય જ્ઞાન થઈ ગયું. એટલે ઘણું ભણ્યા એટલે જ્ઞાન વધે એમ નહીં, ઘણું ભણ્યા પછી જ્ઞાન ઘટે પણ. એટલા માટે જ આ જ્ઞાન તો ભરોસો મૂકવાનું નથી કીધું. ક્ષયોક્ષ જ્ઞાન સ્વભાવ જે છે એ શ્રદ્ધાન કરવા યોગ્ય છે. કારણ પેલું જ્ઞાન જે છે એ ક્ષણિક છે, આ જ્ઞાન ક્ષણિક નથી. કારણ કે આ વસ્તુ છે, આ અત્યારે મને આનું જ્ઞાન છે, પછી ભૂલી જઈશ આને. કારણ કે આ વસ્તુ પછી તૂટી ફૂટી ગઈ છે, બદલાઈ ગઈ છે. એ વસ્તુ પરિણમનશીલ છે એટલે એનું જ્ઞાન પણ પરિણમનશીલ છે. આત્મા પરિણમનશીલ નથી એટલે આત્મજ્ઞાન પરિણમનશીલ નથી. એ નિત્ય છે. તેનો આધાર જે છે એ તો એવો ને એવો છે. તો પછી એટલે કે આત્માના આશ્રય પ્રગટેલું જે શુદ્ધ આત્મજ્ઞાન છે, નિર્વિકલ્પ શુદ્ધોપયોગ આંખના આશ્રય વાંચીત કે કાનના આશ્રય સાંભળીને એ નહીં, અતિન્દ્રિય જ્ઞાન. એટલે અનુભવેલું જ્ઞાન. સ્વભાવ ઘણી વાર પુસ્તકોમાં ઘણી પણ જ્ઞાન સ્વરૂપ તો નથી આ કઈ શું સમજ એ તો તમે અલગ અલગ એમ સમજાય. દ્રવ્યત્વ ગુણના કારણે અજ્ઞાન દશામાં પણ આત્માના પર્યાય એક સરખા રહેતા નથી. પ્રથમ જ્ઞાન ઓછું હોય પછી વધે છે ત્યાં જ્ઞાનનો ફેરફાર થવામાં દ્રવ્યત્વ ગુણ કારણ છે. જ્ઞાનનો વિકાસ જ્ઞાનમાંથી જ થાય છે. આ વાત આ વાંચ્યું એટલે જ્ઞાનમાં વિકાસ થયો કે સાંભળ્યું એટલે જ્ઞાનમાં વિકાસ થયો એમ નહીં. આ એની અનાદિ અનંત ધારારૂપ. આમાં એવું છે કે એક આત્મા કે આ આત્માને લો કે 7 વાગે 8 વાગે 9 વાગે 10 વાગે. હવે 7 વાગે આટલું જ્ઞાન છે ને 8 વાગે આટલું જ્ઞાન છે, 9 વાગે આટલું જ્ઞાન છે. તો આ જે જ્ઞાન આ પર્યાયમાં લખાયેલું છે અને એના કારણે જ આવા નિમિત્ત ને યોગ ને સાંભળવું ને ઉપયોગનું જોડાવું બધું ગોઠવાઈ ગયું. બાકી તો આ પર્યાયની યોગ્યતા એટલું જ છે કે પર્યાયની યોગ્યતા. અને એમાં આ બધું જોડવાનું નહીં કે આ ચાલીને ગયા. આ શ્રદ્ધાની વાત કરું છું. શ્રદ્ધામાં માનવાનું નહીં કે ચાલ્યા ને સાંભળ્યું ને બેઠા ને એમ નહીં. આ એની પર્યાયની યોગ્યતા અનુસાર થઈ. જે કોઈ પણ કાર્ય થયું તો અનાદિ અનંત એની ધારા પ્રવાહ રૂપ પર્યાય છે ને, એ પર્યાયના પ્રવાહ ક્રમથી અને ત્યારે પછી આપણે નિમિત્ત ઉપર એટલી દ્રષ્ટિ હોવાના કારણે આપણને નિમિત્ત જ દેખાય, પર્યાય દેખાતી જ નથી. નિમિત્ત જ દેખાય. નિમિત્તને ગૌણ કરવાનું. આતંકવાદી 10 હતા અને મરનારા 200 હતા. તો 200 જણા એ 10 આતંકવાદી એ 200 જણાને મારી નાખ્યા. મારી નાખ્યા. પણ આ મરનારાના કોઈ કર્મ હતા કે નહીં? પર્યાયમાં પંચાયત આવે એ ક્રમબદ્ધ પર્યાય થઈ. એ ક્રમબદ્ધ પર્યાય થઈ. પર્યાયનો પલટો એ ક્રમબદ્ધ પર્યાય છે. નિમિત્ત જે છે એ તો કઈ અસ્તિત્વ નથી. નિમિત્તનું અસ્તિત્વ છે
એ કેમ કે અજ્ઞાનીની દ્રષ્ટિમાં નિમિત્ત પડેલું છે ને, પડેલું છે. એટલે એને બતાવવા માટે કે નિમિત્ત ઉપરથી દ્રષ્ટિ ટાળવા માટે એને નિમિત્ત બતાવવું પડે. નિમિત્ત હાજર હોય છે, નિમિત્ત વિના કાર્ય થતું નથી, એ વાત સાચી છે, પણ નિમિત્ત થી થાય છે એમ નથી. ક્રિયાઓ શક્તિ જોઈએ. એવું કોઈ પણ કાર્ય નથી કે જેમાં નિમિત્ત ન હોય. હોય ને હોય જ ઉપાદાન નિમિત્ત બંને ફિક્સ જ હોય જ. કોઈ પણ કાર્ય નિમિત્ત વિના થતું જ નથી. કારણ કે જીવાદી દ્રવ્યોના પરિણમનમાં જે નિમિત્ત બને તેને કાળ દ્રવ્ય કહે છે. કાળ દ્રવ્ય તો નિમિત્ત હોય ને હોય, એટલે નિમિત્ત વિના કાર્ય થતું નથી. પાસે સંભાળી જતો ખાલી એક નિમિત્ત ની ક્યાં વાત છે. આ તો જેને ગરમ તાવ હોય એને ઠંડી ઔષધિ આપવામાં આવે, જેને ઠંડો તાવ હોય એને ગરમ ઔષધિ આપવામાં આવે. એમ ટોડરમલજી કહે છે જે ઉપાદાનના અંદર બિલકુલ ઉપાદાનથી થાય એમ સ્વચ્છંદી થતા હોય એને એમ કહેવાય કે ભાઈ નિમિત્ત વિનાય નથી થતું. જે નિમિત્તાધીન થઈ ગયા હોય એને એમ કહેવાય કે ઉપાદાનની યોગ્યતાથી થાય છે. એમ કરીને બેલેન્સ લાવવામાં આવે. એકાંતવાદ એનો ટળાવવા માંગે છે. જ્ઞાનનો વિકાસ જ્ઞાનમાંથી જ થાય છે, એટલે એની અનાદિ અનંત ધારા પ્રવાહરૂપ આમ વાંચતા પણ આમ જે વાંચે છે ને, જો આ લાઈન થી બીજી લાઈન થી જાય, ત્રીજી લાઈનમાં આવ્યો, ત્રીજી લાઈન થી ચોથી લાઈનમાં આવ્યો, ચોથી લાઈન થી પાંચમી લાઈનમાં આવ્યો, એટલે આમ જ્ઞાન વધતું ગયું. એમ નહીં, આ જ્ઞાનની પર્યાયમાં અહીંયા વધારો હતો એટલે આમ નજર પર આમ પડવા માંડે. ખાસ એ આમ નજર જે મારી પહેલી લાઈન માંથી બીજી લાઈન તરફ ગઈ, બીજાથી ત્રીજી લાઈન તરફ ગઈ, ત્યારે આ જ્ઞાન પર્યાયની યોગ્યતા એવી કે જેના કારણે આ નિમિત્ત બને પાછું. અને આપણે જો મેં આટલું વાંચ્યું એટલે આ જ્ઞાન યાદ રહ્યું, એમ નથી. અહીંયા જ લેવાનું, આની સાથે કોઈ કનેક્ટ જ નહીં. કેટલી સૂક્ષ્મ વાત છે. ક્રમબદ્ધ પર્યાય લાગુ થાય છે અહીંયા પણ. આપણો પુરુષાર્થ એ આપની હાથી વાત છે. પુસ્તક ખાલી હાથી વાત છે. પુરુષાર્થ એ પણ છે. પુરુષાર્થ કોને કેવો એ સમજી લેવું જોઈએ. કોનું નામ પુરુષાર્થ? કે જે કઈ પણ આ જ્ઞાનરૂપ પરિણમન થયું એ અત્યારે ખબર પડી. અમે તો એ ખબર જ નથી, અમે તો એમ જ માનતા હતા કે વાંચીને જ્ઞાન વધ્યું. હવે આ જે ખબર પડી, હવે આ વાતમાં વિચાર કરતા ચિંતન કરતા એવી દ્રઢતા આવે કે આ જ વિચાર એ પ્રતીતિમાં પલટાઈ જાય. એ પુરુષાર્થ પ્રતીતિમાં પલટાઈ જાય એ પુરુષાર્થ, કે આ કાર્ય જે છે ઉપાદાનથી થાય, નિમિત્તથી ન થાય. બધું ભેગું કર્યું પાણીમાં. એ પુરુષાર્થ જે પેટમાં જાય પેટમાં જઈને પચાવ્યું, પછી વિટામિન બન્યું. કે છે કે શાસ્ત્ર અમે લખ્યું કુમકુંદાચાર્ય આ જીવે આત્માની વાત અનંતવાર સાંભળી, કામભોગની વાત અનંતવાર સાંભળી, પરિચયમાં આવી, અનુભવમાં આવી, પણ પરથી ભિન્ન આત્માની વાત સાંભળવામાં આવી નહીં, પરિચયમાં આવી નહીં, અનુભવમાં આવી નહીં, એટલે બહુ દુર્લભ છે. એટલે કોઈ કીધું કે એને સાંભળી તો હતી, સાંભળ્યા પછી એને પછી નહીં. ગુરુદેવની પાસે પણ ઘણા લોકો એમ કહેતું કે આ વાત પછી એવી નથી, બહુ આખરી વાત છે, બહુ આખરી, પછી એવી નથી, અપચો થઈ જાય. અપચો 3 પ્રકારથી થાય. એક તો વોમિટ થઈ જાય, બીજું કબજિયાત થઈ જાય, અને ત્રીજી ગાળા થઈ જાય. આ 3 પ્રકારથી અપચો થાય.
કે પચ્યું નહીં ખોરાક એમ કહેવાય. એવી રીતે તત્વની વાત 3 પ્રકારથી ન પચે. એક તો વોમિટ છે, તમે અત્યારે સાંભળવા બેઠા, હા આવું થોડું હોય, આ નરક ને આ બધા થોડા હોય, તરત કાનમાં ગયું તરત બહાર કાઢ્યું, વોમિટ કર્યું, પછી નહીં. બીજો અપચો એવો હોય જે સાંભળી લીધી, જે પંડિતો વિદ્વાનો અંદર પડેલી છે, કામમાં કઈ આવતી નથી, કબજિયાત ઉપયોગમાં નહીં. મને ઘણી વાર થાય છે આટલા પંડિતો બધું આ સાંભળે છે, આપણે સંભળાવે છે, એ પોતે સમીર દ્રષ્ટિ કેમ નથી કરતા કે આટલું સહજ બતાવે છે, તો થાળીમાં દીવો જેવું બતાવે છે કે આપણે દ્રષ્ટિ પર ઉપર છે. પછી તમે કીધું કે આમને દ્રષ્ટિ પર ઉપર છે, એ જીત પામે, પોતે પામે એમ નથી. કારણ કે ત્યાં હજી માનો કે એમનું પણ વાંચવાનું, શાસ્ત્રનું સ્ટડી કરવાનું પણ એક જ, આ વાંચીને પછી આમને સમજાવવાનું, આ વાંચીને આમને સમજાવવાનું જ એ કબજિયાત. આ ભાઈ નું લક્ષ્ય છે કે એમને કેમ અને ત્રીજું છે ઝાડા થવા, એટલે કે આ સાંભળ્યું અત્યારે 2-5 મિનિટ માટે કે 1-2 કલાક તો તમારે રહ્યું, દુકાન સુધી ન પહોંચે ત્યાં સુધી, પછી નીકળી ક્યારે નહીં આવે પછી નહીં. કચવાનો મતલબ પૂરું આમ રગરગમાં એની પર્યાય પરિણમી જાય. આવા પ્રતીતિમાં આવે, વિચાર પ્રતીતિ રૂપ થાય, ત્યારે એમ કહેવાય કે આ જીવને આત્માની વાત પછી. મારા શરીરમાં એક વાત કરી હતી કે જયારે બિલ્ડિંગમાં આગ લાગી હોય અને આગનું જ્ઞાન હોય તો 1 મિનિટમાં જયારે એનાઉન્સ થાય કે 1 મિનિટમાં બિલ્ડિંગ ખાલી કરો, તો એ અડધી મિનિટમાં ખાલી જાય, અડધી મિનિટમાં ભાગી જાય. 1 મિનિટ પણ નહીં લાગે, અડધી મિનિટમાં બિલ્ડિંગ ખાલી કર્યા, ત્યાંથી જગ્યા છોડીને ભાગતો રહે જ્યાં સુધી આગનું જ્ઞાન નહીં થયું. એટલા માટે મેં એક લેક્ચરમાં પહેલા તમને કીધું હોય તો કે ભલે આ ઘર મારું છે, જે ઘરને તમે મારું કહો છો, આ ઘર મારું છે, પણ ઘરમાં આગ લાગી હોય તો મારા ઘરમાંથી નીકળી જઈએ છે ને. એવી રીતે આ રાગ અને દ્વેષની આગ લાગેલી જ્ઞાની જાણે છે, એટલા માટે એ ઘરને છોડી દે. રાગ દ્વેષ ને આગ, એ આગ લાગી એટલે લાગી નથી લાગી એમને અંદરમાં લાગી, જ્ઞાનમાં ત્યારે લાગી. બીજી વાત કે એનું એક દોષ થયેલો કે જ્યાં સુધી આપણે બેઠા છે અહીંયા એટલે સમજી લેવાનું પછી આગ લાગી નથી. જયારે જ્ઞાન પ્રગટે ત્યારે તરત જ ક્રિયામાં ત્યારે જ આવે, એક સમય પણ નહીં લાગે. આમાં એક પ્રતીતિ બની ગયું ત્યારે ચારિત્રમાં આવે, એટલે એક સમય નહીં લાગે. એમાં દસ ગાંધીઓ છે ગહેરા આગ દહે સદા. એટલે જ્યાં સુધી ચારિત્રમાં આવે તરત આમાં ચારિત્રમાં ઉતરે, એક ઉતરે એટલે અનંતાનુબંધી સંબંધિત ચારિત્ર પ્રતિ એ જ સમયે અનંતાનુબંધી સંબંધિત ચારિત્ર, અને બાકી દેશ વ્રત ને સકલ વ્રત ને એટલે દેશ ચારિત્ર સકલ ચારિત્ર પછી, પણ સ્વરૂપાચરણ ચારિત્ર તો એ જ સમય. એટલે દૂર દૂર સુધીના પદાર્થોમાં જે આ એકત્વ, આ હું કઈ નથી પોતાની પાસે, તેમ છતાં પણ આટલું છે. જેની પાસે કઈ નથી ને, કીડી મકોડા, તો પણ આ શરીર હું. ભિખારીને રસ્તા ઉપર શું છે, કઈ નહીં, પણ તોય એમાં આ હું. એક ભિક્ષુક માટેનું એક લખ્યું છે, અમે ભિક્ષુક થયા તો શું થઈ ગયું. ભિખારી ભીખ માંગે છે કટોરો લઈને, એ કહે છે અમે ભિક્ષુક થયા તો શું થઈ ગયું, આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે.
તમારી પાસે આ બધું તો ચલો તમે આપી ગયા, આ રૂપિયા તમે આપી ગયા, પણ આ તો મારી માલિકી છે. બસ આટલામાં પણ એનું એકત્વ છે, મમત્વ છે. આના કારણે કે અટકી જાય છે. એટલે મૂડી જન્મ જઈને તપસ્યા કરે ત્યાં પણ અટકી જાય. પાત્રમાં અમે ભિક્ષુક થયા તો શું થયા, થઈ ગયું. આ પાત્ર ભિક્ષા અમારી માલિકીનું છે. આ માંગવા જાય છે કે આ મારી માલિકીનું છે. એ તો અજ્ઞાની છે. એ જ્ઞાની પણ એવી રીતે આવી રીતે થાય છે. માની જ્ઞાન એ કરવા માટે માનવું જોઈએ. હા, જયારે આમાંથી એકત્વ છૂટે ત્યારે માન છૂટી જાય. ખાસ એકત્વ છૂટવું જોઈએ. જો કારણ કે શ્રદ્ધા એકત્વથી સંબંધિત છે, માન ચારિત્રથી સંબંધિત છે. એટલે શ્રદ્ધામાં પડતો આવે કે આ હું નહીં, એમ ખબર પડી કે આ કોઈ મારા નહીં, આ હું નહીં. તો પેલા જે અહંકારનો ભાવ હતો એના કારણે મારી પાસે આ 1 કરોડ રૂપિયા છે એટલે મને અહંકાર આવતો હતો, પણ 1 કરોડ મારા નહીં એવો ભાવ જયારે આવ્યો ત્યારે એનું સંબંધી માન પણ ન રહ્યું. ચારિત્રમાં પડતો એ સમય આ આવી ગયો, અનંતાનંદી માન છૂટી ગયું. એ જ સમય એ ચારિત્ર. ક્રિયાકાંડ એ ચારિત્ર નહીં. છોડવું આ બધું એ ઘર છોડ્યું ને આ રાત્રિ ભોજન છોડ્યું ને ગમવું છોડ્યું ને એમ નહીં, એ તો છૂટું છે. એ ચારિત્રમાં જે હતું એ પર્યાયમાં હતું, પોતાની પર્યાયમાં. આશ્રમમાં રહેતા મારો ત્યાગી નાણાપણાનો ભાવ થઈ. અરે આશ્રમ તો શું, જાત્રામાં ગયા હોય બસની સીટ હોય ને એ સીટ એ જો પાછળની મળી હોય કે તો એ કેમ લાગે કે જો આગળની સીટ નહીં આપી, આ બધાને અમને આગળની મળી ગઈ, અમે ફોર્મ કેળા ફર્યું હતું તો અમને પાછળની મળી. કેટલા કેટલા વિકલ્પો જાત્રાના સ્થાનોમાં છે. આમાં આવે છે તમે જોશો ને નરક દર્શનમાં તો જીનેન્દ્ર ભગવાનના તીર્થની જાત્રામાં ત્યાંય ત્યાં આવા ભાવ કર્યા હતા ને, લે આ નરકના દિલમાં તને જગ્યા મળે, લે એમ કરી બધું આપે છે. પણ ચિંતન જેને શરૂ થયું છે તો ક્યારે કહે કે આગળ જશે. જેને 1 કદમ પણ માંડ્યું છે એના માટે હજારો મીલની દૂરી પણ નજીક છે, અને જેને કદમ જ નથી માંડ્યું એના માટે 1 મીટર પણ ઘણું દૂર છે. પુરુષાર્થ કરો. આ 3 ગુણ થયા. હવે 3 ગુણ આવતીકાલ લઈશ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સર્વસાહુમ. આત્મા